જેહ લોકોત્તર દેવ નમું લૌકિકથી એમ થયું છે અલૌકિક ભાવે નમવું જોઈએ, અલૌકિક ભાવે જોવું જોઈએ, તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય? જે લોકોત્તર દેવ નમું લૌકિકથી, આવા અલૌકિક દેવ છે તેને હું લૌકિક ભાવે નમું. હે ભગવાન, મને ધન આપજો, દેવલોક આપજો, આ સંસારમાં તકલીફ છે આ દૂર થઈ જજો, એના માટે ભગવાન છે? એ તો પોતાના ઘરમાં ધન હતું બધું મૂકીને ગયા. હવે એ ઝેર જાણીને મૂક્યું, એ તમને ભક્તોને ઝેર કેમ આપે? એ વિતરાગ કંઈ આપે નહીં. એ તો શુદ્ધ સ્વરૂપમાં અનંત સુખ છે, એ આપે જોઈએ તો. પણ જે લોકોત્તર દેવ નમું લૌકિકથી, આવા લોકોત્તર દેવને હું લૌકિક ભાવે નમું છું. એમ થયું છે અલૌકિક ભાવે નમવું જોઈએ. પ્રભુ કે માત્ર આત્માર્થે નમવું જોઈએ, અલૌકિક ભાવે જોવું જોઈએ. દ્રષ્ટિ પણ અલૌકિક ભાવ રૂપ હોવી જોઈએ, આત્મદ્રષ્ટિ હોવી જોઈએ. તેને સામાન્યપણું થઈ ગયું છે, તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય? અલૌકિક ભાવે જીવ જોતો નથી તો કે અલૌકિક ફળ તેનું કેમ થાય? રાગ દ્વેષ કે સંસારી કામનોથી ભગવાનને ભજે તો તેનું મોક્ષરૂપ અલૌકિક ફળ કેમ આવે? તેથી અલૌકિક ફળ કેમ થાય? અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. અનાદિકાલથી જે સ્વપ્ન દશા ચાલી આવે, આત્મભ્રાંતિ, જેને લઈને બધા દુઃખ ઉભા થયા, એ અહંભાવ અને મમત્વ ભાવ નિવૃત્તિ થવાને માટે જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના પ્રકાશી છે. કે હું આત્મા છું, નિત્ય છું, કર્મ કરું જેવા ભોગવવા પડે, માટે મુક્તિ મેળવવું એના ઉપાય બતાવ્યા. એના માટે અહંભાવ મમત્વ ભાવ કાઢવા માટે આ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જોજી પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય કે એ સ્વપ્ન દશાથી રહિત આપણું સ્વરૂપ છે. આ ભ્રાંતિ આત્મામાં છે નહીં, પણ હવે મોહને લઈને એવું દર્શન મોહને લઈને ઊભી થઈ ગઈ છે. એટલે એથી રહિત પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે ભગવાન જેવું. તે જો જીવ પરિણામ કરે, પરિણમાવે, ભગવાનને કયા વચનોને જીવનમાં પરિણમાવે તો કે જે સહજ માત્રમાં તે જાગૃત થઈ, જાગૃતિ આવી જઈ, ભાન થઈ અને સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય. સમ્યક દર્શન આમ સુલભ છે પણ વિચાર નથી આવ્યો. પ્રભુ આપણે બોલી જઈએ બધા, પણ એનો વિચાર કર્યો નથી. સમ્યક દર્શન આમ સુલભ છે પણ વિચાર નથી આવ્યો. રોજ બોલી જાય છે પણ ઊંડો ઉતરી વિચારતો નથી. રોજ આપણે બોલી જઈએ કે ભલે 56નો પત્ર કે આત્મસિદ્ધિ બધી શું કહ્યું એમાં એ ભગવાન જાણે, મારા ગુરુ બધું જાણે જ છે. પણ એ જ્ઞાની કે હવે તું જાણ તો તારું કામ થાય, અમારું તો થઈ ગયું, તને વિચારવા માટે આ બધું આપ્યું. એટલે કે બીજું કહીએ કેટલું કર, વિચાર તો પામ. હવે તું વિચાર કરી કે તું કોણ છું, તું આત્મા છું, નિત્ય છું વગેરે દ્રઢ કરી લે તો મરણ વખતે કંઈ ભય રહે નહીં. સમ્યક દર્શન આમ સુલભ છે શ્રદ્ધાન, પણ વિચાર નથી આવ્યો. રોજ બોલી જાય છે પણ ઊંડો ઉતરી વિચારતો નથી. લાખો કરોડો રૂપિયા હશે પરંતુ એક પાઈ પણ સાથે લઈ જવાનો નથી. આમાંનું કંઈ મુખપાઠે કર્યું હશે, રોજ ફેરવાનું રાખ્યું હશે તો તે ધર્મ સાથે લઈ જશે. પ્રભુ કે લાખો કે કરોડો રૂપિયા હશે, એમાંની એક પાઈ જેટલું સાથે નહીં આવે, બધું જ અહીંયા મૂકી દેવું પડશે. પણ કંઈક આ જ્ઞાની પુરુષના વચનો દ્રઢ કર્યા હશે, ભાવ કે સંસ્કાર દ્રઢ કર્યા હશે, કે આ વચનો મુખપાઠે કર્યા હશે, તે ધર્મ સાથે આવશે. આત્માને જેવા સંસ્કાર શુભ કે અશુભ એ સાથે આવે. બાકી પ્રભુ કે પ્રભુ 500% કાંઈ સાથે આવે નહીં, એ તો પૌદ્ગલિક વસ્તુ છે, વસ્તુ સાથે નહીં આવે. પણ આત્માને જેવા ભાવથી સંસ્કારિત કર્યો હશે એ જરૂર સાથે આવશે. એ રોજ ફેરવવાનું રાખ્યું હશે, મુખપાઠે કર્યું હશે તો તે ધર્મ સાથે લઈ જશે. આબુ તારીખ 4/4/1935 પ્રભુ કહે
પ્રભુ ભેદ જ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ જ્ઞાન, આ દેહથી હું ભિન્ન છું એવો ભેદ જ્ઞાનની ભાવના જો ભાવે તો આ તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ જ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. તલવાર પાસે હોય, સામો કોઈ વ્યક્તિ આવે તો હવે શું કરું, પણ આ પાસે છે ને સાધન, વાપરે તો બચી શકે. એમ કે છે કે આવા ભેદ જ્ઞાન શુદ્ધ આત્માની ભાવના આપણને આપી છે. એ મારું સ્વરૂપ છે, હું સહજાત્મ સ્વરૂપ છું. એ રૂપ હથિયાર અવસર આપીએ વાપરે નહીં તો ભાઈ શું કામ? ભેદ જ્ઞાનથી શુદ્ધ આત્માની ભાવનાથી આત્માની પ્રાપ્તિ થાય છે. આવા હથિયાર છે પણ લઈને વાપર્યા નથી. ચોખા અને છોડા જુદા છે એમ જાણે છે, તે તો છોડા મૂકીને ચોખાને પ્રાપ્ત કરે છે. ચોખા અને ફોતરા, છોડા, એ આપણને ખબર છે કે બે જુદા, અને ફોતરામાં કંઈ છે નહીં, કંઈ તાકાત નથી. તો એ ફોતરાને કાઢી નાખીને ચોખાને ગ્રહણ કરે, તત્વરૂપ સારૂપ વસ્તુને. ચોખા અને છોડા જુદા છે એમ જાણે છે તો તે છોડા મૂકીને ચોખાને પ્રાપ્ત કરે છે. તેમ આત્મા અને કર્મ જુદા છે. એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. તેમ આત્મા એ તો ચોખારૂપ અને કર્મ એ ફોતરારૂપ, છોડારૂપ છે. તો એ જો ખરી રીતે જણાયું હોય તો ભેદ જ્ઞાનથી જાણી અભ્યાસથી એ આત્મા રૂપ તત્વને ગ્રહણ કરે, એને છોડારૂપ કર્મને મૂકી દે. તેમ આત્મા અને કર્મ જુદા છે. એવા ભેદ જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. પ્રભુ કે આત્મા કોઈ કાળે મરતોય નથી, આ બળતોય નથી, એ તો છેદાતોય નથી ને ભેદાતોય નથી. એવી કે છે જો એને શ્રદ્ધાન થઈ જાય તો, આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય, નિડર, નિર્ભય બની જાય. આનંદગંજીને એ જ થયું ને, જીવતા મરી ગયા. અમે તો કે અમર બની ગયા. અરે અમર કેવી રીતે બની ગયા? તો કે આટલા દિવસ તો એમ હતું કે અમે મરી જાય, હવે એમને થઈ ગયું અમે મરવાના જ નથી. કેમ કે મરવાનો છું હું દેહ છું ને હું મરી જાઉં એવો ભાવ જ એમને તો જતો રહ્યો. હવે એટલે કે અમે તો અમર બની ગયા, નિર્ભય થઈ ગયા. અને આપણને પ્રભુશ્રી આજ કહે છે કે તમે હવે, હું મરતો નથી, હું નિત્ય છું. બીજું પદ આત્મા નિત્ય છે, પહેલું પદ આત્મા છે અને બીજું પદ આત્મા નિત્ય છે. એવું જો શ્રદ્ધાન તમને યથાર્થ થઈ જાય તો પછી મરણનો ભય હોય નહીં. અબ હમ અમર ભય ન મરેંગે. આનંદજી કહે અબ હમ અમર ભય ન મરેંગે. કેમ, શું થયું? યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. યા કારણ, એનું કારણ શું હતું? મિથ્યાત્વ હતું અમારામાં, માન્યતા મિથ્યા હતી કે અમે મરી જઈએ છીએ, ટળી ગઈ. આ દેહ મરે, આત્મા મરે નહીં. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. હવે અમે અમર થઈ ગયા, નહીં મરેંગે. એટલે કે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. કૃપાલદેવ કે છે અમે આત્મભાવે અમારે ફરી જન્મવાના નથી, નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આવા પુરુષો જેવી પ્રતિજ્ઞા કે અમારે પુનર્જન્મ લેવો નથી કરી શકે, આપણું ગજું નથી, પણ આવા પુરુષો કરી શકે છે. તેમ કેમ કે એમની મિથ્યાત્વ ગયું. આપણને પણ એ જ કે તમારું એ જઈ શકે છે. તમે આ કાઢો તો તમે મરણને મૃત્યુ મહોત્સવ બનાવી શકો. પ્રભુ શ્રી કે અમારે મૃત્યુ મહોત્સવ છે, તેમ તમારું બની શકે. હા, બરોબર છે. સત્પુરુષનો નિશ્ચય નથી, એના પ્રત્યે જોઈએ તેવું યથાર્થ શ્રદ્ધા નથી. એ હોય તો છપદની વાત માની થઈ જાય. કૃપાલદેવ પ્રત્યે આપણે વિશ્વાસ હોય તો એમણે કહ્યું તો આત્મા છું, તો નિત્ય છું, વાત બેસી જાય તો પછી ક્યાં રહ્યું? તો સાચું શ્રદ્ધાન કહેવાય. પણ એ કેમ માનીએ નહીં આપણે, પણ કહીએ કૃપાલદેવ કે સાચું છે તો તું માનને. પ્રભુશ્રી એ જ કહે છે કે તું શ્રદ્ધા કરી લે, નાચી કૂદીને પણ આ છપદની માન્યતા કરી લે, શ્રદ્ધા કરી લે, તારું કામ થઈ ગયું.
હું આત્મા જ છું, નિત્ય છું. સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય કે હમણાં મરણ આવે તો પણ હું નિત્ય છું, મરતો નથી. એ ભાવ જો હૃદયમાં રહે તો શ્રદ્ધાન સાચું. હા, ભય ન રહેવો જોઈએ કે ભાઈ જવું તો છે જ એક દિવસ મોડે વહેલે, પણ હવે કોઈ ખેદ કરવાથી પણ કંઈ અહીંયા એ દેહ રાખી શકાય એમ નથી. જેને મોડું વહેલું જવાનું છે એવો ભાવ આપણે હમણાંથી દ્રઢ કરી લઈએ તો જ મરણ વખતે જાગૃતિ રહી શકે, નહીં તો નહીં રહે. એ સમાધિ મરણનું કારણ પણ એ જ છે. એટલે કે છે આત્મ ભાવના ભાવો કે જેથી તમે ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જશો. ઋષિ કહે આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય. આ વચનો કાને પડે છે તે કેવા મહાભાગ્ય, કોટી કર્મ અહીં ખપે છે. ઋષિ કે મહાભાગ્ય છે તમારા કે આવા સત્પુરુષના વચનો તમારે કાને પડે છે. આ વચનો કાને પડે છે તે કેવા મહાભાગ્ય, કોટી કર્મ અહીં ખપે છે. આ ભક્તિ છે, ભક્તિ એ જ ભવથી તારનાર છે. ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણોમાં પ્રેમ, એના વચનો પ્રત્યે પ્રેમ, એના વર્તન પ્રત્યે પ્રેમ, એ જ ભવથી તારનાર છે. મનુષ્ય મહાદુર્લભ તેથી જ કહ્યો છે. મનુષ્ય ભવ મહાદુર્લભ તેથી જ કહ્યો છે. વ્યાધિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી આત્માની સંભાળ લઈ લે. ઋષિ કહે વ્યાધિ થઈ નથી કે વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી આત્માની સંભાળ લે. બ્રહ્મચારીજી આના પર ગાથા લખી છે. વ્યાધિ વધી ના જાય, મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુધી ધર્મ સદા. આગળ કંઈક છે એક લીટી પછી કે વ્યાધિ જરા પીડે ન જ્યાં સુધી, જરા પીડે ન જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય. જરા એટલે વૃદ્ધાવસ્થા, પીડે ન જ્યાં સુધી વ્યાધિ વધી ના જાય. મંદ પડે ના ઇન્દ્રિયો, ત્યાં સુધી ધર્મ સધા. ઇન્દ્રિયો મંદ પડી નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, રોગ આવ્યા નથી, ત્યાં સુધી ધર્મ સધા એટલે ધર્મ સાધી લે. પછી તો આ દુઃખ શરીરમાં બહુ હશે તો એની પીડાથી સ્થિરતા ન પણ રહે, પણ આ બહુ દ્રઢ કરેલું હશે તો વૃદ્ધાવસ્થામાં ક્ષમતા એ ભોગવી શકાશે, દુઃખ પણ, અને ઉપયોગ સ્થિર રહી શકશે. એટલે કે છે ઋષિ કહે આ વચનો કાને પડે છે તે મહાભાગ્ય, કોટી કર્મ અહીં ખપે છે. આ ભક્તિ છે, ભક્તિ જ ભવથી તારનાર છે. મનુષ્ય મહાદુર્લભ તેથી જ કહ્યો છે વ્યાધિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી આત્માની સંભાળ લઈ લે. આત્માની, દેહની તો આપણે લઈએ છીએ કે કુટુંબની, પણ હવે તારા આત્માની સંભાળ લે. પૈસા, ટકા, માન, મોટાઈ, મારું તારું એ બધી રાખ છે. પૈસા, ટકા, માન, મોટાઈ, મારું તારું એ બધી રાખ છે. પોતાનો એક આત્મા છે. લાખો રૂપિયા એકઠા કરશો તો પણ અહીં મૂકીને જશો. કોઈ સાથે લઈ ગયા નથી અને લઈ જવાના નથી. ઋષિકે તારો તો એક આત્મા, બાકી આ માન મોટાઈ કેટલા દિવસની, અને એમાં સમય ગાળ્યો તો હાથમાં શું આવશે? પૈસા, ટકા, માન, મોટાઈ, મારું તારું બધી રાખ છે. તારી રાખ થઈ ગઈ, શરીરની રાખોડી બની ગઈ. પછી આપ મોએ ડૂબ ગઈ દુનિયા. પછી લાખો કરોડો તો એ માટી છે, એ તારે શું કામની? તારો તો એક આત્મા. લાખો રૂપિયા એકઠા કરશો તો પણ એ મૂકીને જશો. સાથે કોઈ લઈ ગયા નથી અને લઈ જવાના નથી. કમાણીના ઢગલા અહીં સત્સંગમાં થાય છે. ઋષિ કમાણીના ઢગલા અહીં સત્સંગમાં થાય છે. વચનો સંભળાય છે, તે પ્રમાણે આત્મા પરિણમી જાય, ત્યાં કોટી કલ્યાણ થાય છે. સત્સંગમાં કરોડોની કમાણી, એમાં જો વચનો સંભળાય ને આત્મા તે પ્રમાણે જો પરિણમી ગયો તો કોટી કલ્યાણ છે. એકલો આવ્યો છે, એકલો જશે. લૂંટમ લૂંટ લાહો લઈ લેવાનો આ જોગ આવ્યો છે. ઋષિ આ તો લૂંટમ લૂંટ લાહો લેવાનો જોગ આવ્યો છે. શું કરીએ? અધિકારી નથી, ખામી શાની છે? આ બધા ઊંઘે છે, હજુ જાગતા નથી. મોહ નિદ્રામાં ઊંઘે છે, ખામી છે. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. લૌકિક ભાવમાં કાઢી નાખ્યું છે, અલૌકિક ભાવ આવ્યો નહીં.
અનાદિથી ઊંઘમાં ગયું, અનાદિકાલથી મોહ નિદ્રામાં જ ગયું. હવે જાગ્રત થાઓ, લૂંટમ લૂંટ લાવો લઈ લો. લૂંટમ લૂંટ લૂંટા એટલું લૂંટી લો. આવો અવસર વાર વાર આવે નહીં. લૂંટમ લૂંટ લાવો લઈ લો. સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. સમયમ ગોયમ માપ અમાએ. ફટાક થઈને શીશી ફૂટી જાય, તેમાં દેહ છૂટી જશે. ફટાકની શીશી હાથમાંથી પડી ફૂટી ગઈ. અરે શું થયું? ફૂટી ગઈ. આ તો તેમાં દેહ આમ ફટાક દઈને ક્યારે નીકળી જશે, મરણ આવી જશે, દેહ છૂટી જશે, કાંઈ કહેવાય નહીં. ક્ષણમાં ફટાક લઈને શીશી ફૂટી જાય તેમ દેહ છૂટી જશે. જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આત્મા તો મરવાનો છે નહીં. હવે કે જાગ્યા ત્યાંથી સવાર ગણી લો, ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. હવે જાગૃતિ આવી તો હમણાંથી સહી. આત્મા તો મરવાનો નથી. ત્યારે તેની સંભાળ હવે લો. ત્યારે હવે તેની સંભાળ લો. હવે આત્માની સંભાળ લો. અનાદિકાલથી લીધી નથી તે હવે કેવો અવસર વાર વાર આવવાનો નથી. માટે તમારા આત્માની સંભાળ હવે જરૂર લે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે. પ્રભુશ્રી કહે સબ સબકી સંભાળો, मैं मेरी फोड़ता हूं. પોતાની પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો. પ્રભુશ્રી કહે સબ સબકી સંભાળો. તમારું તમે સંભાળો, મારું હું સંભાળું. શું સંભાળવાનું છે? તમારા આત્માની સંભાળ લો. બીજી બધી તો વગર કહે બધા જીવો કુટુંબની કે આ ધનની કે બધી સંભાળ લે જ છે, વેપાર વ્યવહારની, પણ આત્માની સંભાળ લેતો નથી. એટલે કે સબ સબકી સંભાળો. તમારા આત્માની હવે સંભાળ લ્યો. મેં મેરી ફોડતા હું, હું મારી સંભાળો, તમે તમારી સંભાળો. એટલે ઘર કુટુંબમાં પણ એકબીજાનું સંભાળવાની એ બધા કર્મને આધીન બધું થવાનું જ છે, પણ તારા આત્માની સંભાળ લે. એના ઉપર પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે કેટલાક પૂર્બિયા ઉજાણી કરવા નદી કિનારે ગયા હતા. દરેકે પોતપોતાનો ચોકો જુદો કરીને રસોઈ કરી ને નદીમાં નાહવા માટે બધા ગયા. નાહીને પાછા આવ્યા ત્યારે એક પૂર્બિયાને એવી શંકા પડી કે મારો ચોકો કયો ભૂલી ગયો. બધા ઈંટો મૂકીને પોતાના ચૂલા મૂક્યા હશે. એટલે એમ થયું, એણે પછી શું કર્યું, પોતાનો ચોકો જાણવા એમ કર્યું કે પથરો હાથમાં લીધો અને ઉપાડીને બધાને કહ્યું કે જુઓ, સબકી સંભાળો. તમે તમારી હાંડી સંભાળી લો, તમારો ચોકો. મેં મેરી ફોડતા હું, એટલે હું મારી હાંડી ફોડી નાખું છું. એટલે બધા પોતપોતાના ચોકા ઉપર જઈને બેસી ગયા. એટલે એને ખબર પડી ગઈ કે આ ખાલી રહ્યો તે મારો ચોકો છે. એટલે સૌ પોતપોતાની હાંડળીઓ સંભાળી બેઠા. એટલે એણે પથરો નાખી દઈ અને પોતાનો ચોકો સંભાળી લીધો. એમ પ્રભુશ્રી કહે પોતાની પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લઈ લો. આવો અવસર મળ્યો છે, તમારા આત્માની સંભાળ આ ભવ લઈ લો. કેમ કે અનંત ભવ એક ભવમાં ટાળવા છે. એટલે કૃપાલદેવ 84 પત્રમાં કહ્યું, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. આપણે જેટલી ચિંતા દેહની રાખી એના કરતો કે છે અનંત ગણી ચિંતા તારા આત્માની રાખ. કેમ કે આ ભવમાં હવે અનંત ભવ કાઢી નાખવા છે અને એ આ મનુષ્ય ભવમાં થઈ શકે છે. એટલે જ કૃપાલદેવે કહ્યું, નહીં થઈ શકતો તો નહીં કે. એટલે આ માનવ દેહમાં કેટલી તાકાત છે કે મુક્તિ મેળવી શકે, જે કોઈ બીજા ભવમાં દેવલોકમાંથી પણ મુક્તિ થતી નથી. એવી તાકાત આ માનવ દેહમાં હોવાથી કે છે તું હવે આ દેહની સંભાળ જતી કર. દેહાધ્યાસને મુક્ત અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે કે હવે દેહાધ્યાસ મૂકી દે અને હું સહજાત્મ સ્વરૂપ છું, હું આત્મા છું. જ્ઞાની પુરુષોએ જોયો જાણ્યો અનુભવ એ ભાવ જેટલો દ્રઢ થશે તેટલું સમાધિ મરણનું કારણ થશે. મરણ વખતે ભય નહીં રહે,
આપણને તો અદભુત સાધના આપી છે કૃપાલદેવીની અનંત કૃપા, અને પ્રભુશ્રી દ્વારા આપી. પ્રભુશ્રીએ કહ્યું કે જે તમારી પાસે આવે ત્યારે તમારે આ બતાવવું, જો કલ્યાણનું સાધન માંગે તો આ બતાવવું. એટલે પ્રભુશ્રી આપણને આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ તારું સ્વરૂપ છે. એટલે પ્રભુશ્રી કે અમે આ મંત્ર આપીએ છીએ તો આત્મા જ આપીએ છીએ. સહજાત્મ સ્વરૂપ કોનું છે? આત્માનું છે. અને તમારો આત્મા પણ શુદ્ધ પંચ પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવો જ છે, એમાં કોઈ ફરક નથી. પણ એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એટલે એને હવે સંભાળો. પોતાના આત્માની સંભાળ આટલો એક ભાવ લો. જ્ઞાનીઓને આપણા પ્રત્યે દયા આવે છે કે તમને ખબર નથી આ મનુષ્ય ભાવ વાતોમાં પૂરો થઈ જશે, પછી કઈ ગતિમાં જઈને પડશો. આ તિર્યંજ ગતિ કે નરક ગતિ, અરે દેવગતિ થાય તો શું? ત્યાંય જો આત્મભાવ દ્રઢ નહીં કર્યો તો ત્યાંય મોહ જ છે. આગળ મોહની પરાકાષ્ઠા છે, ત્યાંય વધારે ફસાવાની જ વાત છે. આ તો ઉડતા અનુકૂળ સંજોગો છે. ત્યાં તિર્યંશમાં જેટલા કર્મને બાંધે તેટલા ત્યાં મિથ્યાત્વીઓ બાંધી લે. દેવલોકમાં રાગ વિશેષ વધારી અને પાછો અનંત સંસાર વધારી દે. એટલે મિથ્યા દ્રષ્ટિ તો સર્વત્ર દુઃખી જ છે, સમ્યક દ્રષ્ટિ સદા સુખી છે. એટલે આત્મભાવ કરીને જેમ છે તેમ પદાર્થને માની લો, દ્રઢ કરી લો, તો એ સમ્યક દ્રષ્ટિ થઈ. તમારી દ્રષ્ટિ સમ્યક એટલે સવડી થઈ. જેમ છે તેમ પદાર્થને માન્ય કરી લો, અને જે પોતાનું નથી અને નથી એમ માની લો. દેહ તમારો નથી અને માન્યતામાં તો લઈ લો. આ જ કરવાનું છે, માન્યતા જ કરવાની છે. દેહ તો એની મેળે સમય આવશે ત્યારે માનો કે નહીં માનો જવાનો છે, પણ તમારી માન્યતામાંથી મારો નથી કાઢી નાખો. પોતાના આત્માની સંભાળ હવે લઈ લો. પછી દ્રષ્ટાંત આપે છે પ્રભુશ્રીજી. પાંડવોને શત્રુંજય પર્વત ઉપર શત્રુઓએ લોઢાના તપાવેલા બખ્તરો પહેરાવ્યા, ભયંકર ઉપસર કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચલ રહ્યા અને શિવ પદને પામ્યા. કે પાંડવો એ શત્રુંજય પર્વત ઉપર સમાધિ મરણ કર્યું. તેમાંથી 3 તો મુક્તિને પામ્યા, અને 2 નાના ભાઈ એ દેવલોકમાં ગયા. ધર્મરાજા અર્જુન અને ભીમ એ મોક્ષે ગયા. નકુલ ને સહદેવ એ દેવલોકમાં ગયા. એમને એવો ભાવ આવી ગયો કે આવી ભયંકર આ પીડા એ ધર્મરાજા બહુ કોમળ છે, કેવી રીતે સહન કરશે? કિંચિત પણ એવો ભાવ આવ્યો, તેથી શ્રેણી માંડી ન શક્યા. એટલે પણ પાંડવોએ શત્રુંજય પર્વત ઉપર કૌરવોએ કે હવે આ બધા અહીંયા ધ્યાનમાં ઉભા છે, હવે એને વેર લેવાનો અવસર છે. એ બહુ બળવાન છે, આમ તો એ ગાંઠે એવા નથી, પણ આ સમયે આ કંઈ કરશે નહીં આપણું. એટલે લોઢાના દાગીના તપાવી લાલચોળ કરીને પહેરાવી દીધા. પાંડવોને શત્રુંજય પર્વત ઉપર શત્રુઓએ એટલે કૌરવોએ લોઢાના તપાવેલા બખ્તરો પહેરાવ્યા, ભયંકર ઉપસર કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા. આત્માના ધ્યાનમાં સ્વરૂપ તન્મય થઈ અને આવી ભયંકર પીડા અવસર સહન કર્યો. દેહાધ્યાસ છોડ્યો તો આ થયું. પરંતુ પાંડવોએ દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચલ રહ્યા, માટે શિવપદ પામ્યા, મોક્ષ પદને પામ્યા, શાશ્વત સુખ શાંતિને પામ્યા. પાંડવોએ શું કર્યું? આ વાત કહીને પ્રભુશ્રી આપણને કહે છે પાંડવોએ કર્યું શું? પાંડવોએ ત્યાં ધ્યાનમાં શું કર્યું? પાંડવોએ શું કર્યું? આત્મા પોતાનો છે તે તો અજર અમર દેહાદિ કર્મ નો કર્મથી ભિન્ન, જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન દર્શન ઉપયોગમય શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળો છે, અને ઉપસર્ગ આદિ તો શરીરને થાય છે. આત્માને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે એમ ભેદ જ્ઞાનથી આત્મજ્ઞાનમાં તેઓ અચળ રહ્યા.
તો મુક્તિને પામ્યા. પ્રભુશ્રી કે એ લોકોએ કર્યું શું પાંડવોએ? તો કે એવી આત્મભાવના કરી કે આ આત્મા મારો છે ને મારો આત્મા અજર, અમર અને અવિનાશી છે, દેહાતીત સ્વરૂપ છે. અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, એવી આત્મભાવના એ પાંડવોએ ભાવી. એટલે પોતાના આત્માને અજર, એને જરાવસ્થા નથી અને મરણ પણ નથી, અને દેહાદિ કર્મ, 8 કર્મથી પણ રહિત, દ્રવ્ય કર્મથી, ભાવ કર્મથી, રાગદેશથી પણ રહિત, અને 9 કર્મથી પણ રહિત, અને એ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુસા આદિ એ બધા 9 કર્મ છે, એ કર્મના કારણો છે કશાયના, એથી પણ રહિત છે. એ સર્વ કર્મથી હું તો શુદ્ધ બુદ્ધ પરમાત્મા સ્વરૂપ છું, એવી આત્મભાવના ત્યાં ટકાવી રાખી શક્યા છે. આપણે એવી મરણ વખતે આપણે એવી ભાવના કરી લઈશું તો આપણે એમની જેમ શિવપદને પામીશું, એમ આજે આપણે આમ વિચાર કરી લઈએ, પણ તેથી કંઈ મરણ વખતે આવા ભાવો ટકે નહીં. સામાન્ય કીડી કરડી હોય કે એક સોય વાગી હોય તો ખ્યાલ આવે કે કેટલો સંભાવ છે, કે કેટલી સ્થિરતા ટકે છે, અથવા તાવ આવે ત્યારે ખબર પડે આપણને કે ઉપયોગ કેવો સ્થિર રહે છે. આ તો અભ્યાસે કરીને આત્મભાવ દ્રઢ કર્યો હશે તો જ તે વખતે ટકશે. જ્ઞાની પુરુષો જેવા ઉત્તમ પ્રકારનું પંડિત મરણ કરવા માટે 12 વર્ષથી પુરુષાર્થ કરે છે, સમાધિમાન પ્રાપ્ત કરવા. હવે એ લક્ષ્ય જો આપણે પણ સમય નહીં રાખીએ તો એવું મૃત્યુ જે સર્વકાળના જન્મ મણને, આવા અસમાધિ મણને ટાળે, એ આવો પુરુષાર્થ હમણાંથી નિરંતર કરવો પડશે, તો જ એ ભાવ ટકશે. એટલે એ લોકોએ શું કર્યું હતું કે આત્મા પોતાનો છે તે તો અજર, અમર, દેહાદિ કર્મ, 9 કર્મથી ભિન્ન, જ્ઞાતા, દ્રષ્ટા, એ જ્ઞાન દર્શન, આત્માનો સ્વભાવ, અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિરતા, એ રત્નત્રયમાં સ્થિર રહ્યા. જુએ છે, જાણે છે, પણ સ્વભાવથી બહાર આવતા નથી, રાગદેશ કરતા નથી. જ્ઞાતા, દ્રષ્ટા, જ્ઞાન, દર્શન, ઉપયોગમય, શુદ્ધ બુદ્ધ, એક સ્વભાવવાળો છે. આત્મા શુદ્ધ છે, કર્મળથી સંપૂર્ણ શુદ્ધ છે. બુદ્ધ એટલે જ્ઞાની છે, અને એક પોતાનો સ્વભાવ જ પોતાનો છે, એ સિવાય એનું કંઈ છે જ નહીં. અને એને ઉપસર્ગ આદિ તો શરીરને છે, એવો આત્મભાવ રાખ્યો. આ ઉપસર્ગ આદિ મને નથી. આત્માને અને આ શરીરને તો આકાશ અને પાતાળ જેટલું અંતર છે એમ માન્યું. આજે કે ઉપસર્ગ થઈ રહ્યા તો શરીરમાં, હું તો એથી આકાશ પાતાળ જેટલું મારે ને આ શરીરને અંતર છે, એમ ભેદ જ્ઞાનથી આત્મ ધ્યાનમાં તેઓ અચળ રહ્યા. એમ ભેદ પાડી શરીર અને આત્માનો, અને એ આત્મભાવમાં અચળ રહેવાથી સર્વ કર્મોનું ભૂસાડીઓ કરી દીધો. શુક્લ ધ્યાન રૂપી હોડી, એટલે કે શનિ માંડી શુક્લ ધ્યાનમાં આવીને બધા કર્મો નષ્ટ કરી દીધા. પ્રભુશ્રી આ વાત કરીને કે છે આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે, મરણ તો એક કાળે બધાને આવશે. કદાચ આવા ઉપસર્ગો આપણે ન પણ આવે માનો, પણ મરણ તો અવશ્ય આવશે. એનાથી તો કોઈ છૂટી શકે નથી, મૃત્યુથી તો કોઈ ભાગી છૂટી શકે એમ નથી. આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે, મરણ તો એક કાળે બધાને આવશે. તો તે માટે તૈયાર થઈ જવું, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. આપણને આજ કહ્યું કે તમારે પણ કે હવે તૈયાર થઈ જવું, કે મરણ સમયે આત્મભાવ કેમ ટકાવી રાખવો એનો અભ્યાસ હમણાંથી જ શરૂ કરી દો. તો એ ભેદ જ્ઞાનનો અભ્યાસ હમણાંથી જ કરો. કૃપાળ જ્ઞાની પુરુષો હંમેશા આપણને આત્મલક્ષ્ય જ કરાવે છે. એ જ્ઞાનીઓમાં દરેકમાં એમના વચનો મળે, જ્યારે અજ્ઞાનીમાં નહીં મળે. અજ્ઞાની તપનો જ ધર્મ બતાવે, પણ ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાઓને રોકવા માટે તપ છે, ઈચ્છા વધારવા માટે નથી. એ લક્ષ્ય જ્ઞાની જ કરાવી શકે. એમ દરેક ક્રિયા આત્મલક્ષી હોવાથી અહીંયા પ્રભુશ્રી પણ કહે છે કે હવે તમે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરો. સમયસારમાં પણ કુંદકુંદાચાર્ય પણ એ જ કહ્યું
કે પૂર્વે અનંતા જીવો મોક્ષને પામ્યા છે તે ભેદ જ્ઞાન વડે જ, અને અનંતા જીવો આપણા જેવા જે સંસારમાં હજુ રહ્યા છે તે ભેદ જ્ઞાનના અભાવે જ, ભેદ જ્ઞાનની ભાવના નથી ભાવી એટલે જ રહ્યા છે. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, એ સિદ્ધા એકેલ કેચન યસ્યવા ભાવ તો બધા એકેલ કેચન, જે કર્મથી બંધાયેલા તે આ જ આત્મભાવના નથી ભાવતા. એટલે પ્રભુશ્રી એટલે કૃપાળદેવ તો મંત્ર આપ્યો એના માટે આપણી સ્મૃતિમાં દ્રઢ થવા કે આત્મ ભાવના ભાવતા જીવ રહે. કેવળ જ્ઞાન રે, કેવળ જ્ઞાન સુધી પહોંચવું હોય તો આત્માની ભાવના ભાવો, એટલે કે આ ભેદ જ્ઞાનની ભાવના ભાવો કે હું દેહાદિ સ્વરૂપ નથી. આ ભેદ જ્ઞાનની ભાવના છે અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી એમ વારંવાર વિચારીને જ્યાં જ્યાં રાગ થાય મોહ થતો હોય અટકાવવો જોઈએ. તો કે છે એ આત્મભાવ અંત વખતે જરૂર હાજર થશે. આપણા ઉપર પણ એવા અવસર્ગો આવશે, મરણ તો એક કાળે બધાને આવશે, તો તે માટે તૈયાર થઈ જવું, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. એના માટે કૃપાલદેવે કેટલા કાવ્યો લખ્યા. જડ ચેતનનો ભિન્ન છે, આત્મસિદ્ધિમાં પણ કહ્યું, જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. આ દ્વય આલા બે ભાવ, જડ ભાવ ની ચેતન ભાવ કોઈ કાળે એક નહીં થાય. વળી કહ્યું બીજા કાવ્યમાં, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ એવું શરીર કોઈ કાળે ચેતન નહીં થાય, ચેતન એવો આત્મા કોઈ કાળે જડ નહીં થાય. જડ તે ત્રણેય કાળમાં જડ જ રહે, ચેતન એવો આત્મા ત્રણેય કાળમાં ચેતન જ રહે. પણ રાગદ્વેષ કરવાથી અનંતા માર ખાય છે, દુઃખ ભોગવે છે. એ હવે સમજી જાય તો આ બધા દુઃખ મટી જાય. આ ભમો તો આપણને બીજી યોનિઓના હિસાબે, આ તિર્યંત નરક હિસાબે કાંઈ દુઃખ નથી. હમણાં વર્તમાન જો કે આ મનુષ્ય ભૂમિ ગર્ભના દુઃખ ભોગવ્યા છે 9 મહિના સુધી, જે ભયંકર છે, અને મૃત્યુના હજુ બાકી છે, વૃદ્ધાવસ્થાના રોગના ભોગવીએ છીએ કોઈક વાર. આમ દુઃખો તો વારનાર આવે જ છે, પણ એના કરતા એ ભયંકર દુઃખો છે ને મોટે ભાગે એ જ ભોગવાના છે. આ એકંદરી બેનની મોટા ભાગે પડ્યો રે ત્યાં અનંત કાળ વયો જાય છે. હવે જો નહીં સમજે તો અનંત દુઃખ ઊભું છે. એટલે કે છે હવે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરો. સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તો પણ સોનાપણું તજતું નથી. દ્રષ્ટાંતિ પ્રભુશ્રી વાત સમજાવે છે. સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તો પણ તે સોનાપણું તજતું નથી. તેમ જ્ઞાનીને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તો પણ પોતાનો જ્ઞાન સ્વભાવ તે તજતા નથી. સોનાને ગમે એટલું અગ્નિમાં ધપાવીએ એ કોઈ કાળે સોનાપણું નહીં છોડે. સોનું એ સોનું જ રહે, ઉડતું વિશેષ શુદ્ધ થાય. એમાં રહેલી મલિનતા એ બળી જાય, પણ સોનું તો સોનું જ રહે, એ વધારે શુદ્ધ થાય. તેમ આત્મા અને રોગ આવે, દુઃખ આવે, કષ્ટ આવે, ઉપસર્ગ આવે, મરણ આવે આદિ કે છે ગમે તેવા આ તાપ આવે, તેથી આત્મા સોનાની જેમ કદી નાશ પામતો જ નથી. ભલે રૂપાંતર થાય, સોનાનું કડું તોડીને કંઠી બનાવી લઈએ, આકાર ફરી ગયો, કડું રૂપ કડારૂપ પર્યાય મટી ગઈ, કંઠી રૂપ આકાર થયો, પણ સોનું તો તેનું તે જ છે. તેમ આત્મા ભલે આ મનુષ્ય દેહમાં આવ્યા, એવા અનંતા દેવો આપણે પૂર્વે ધારણ કર્યા, અહીંયાથી પણ નવા દેવો ધારણ કરવા પડશે મુક્તિ ન થાય ત્યાં સુધી. પણ આત્મા તો તેનો તે જ છે. અહીંયા જુઓ, બાલ્યાવસ્થાથી લગાવીને શરીરમાં કેટલું રૂપાંતર થઈ ગયું, પણ પોતે તો તેનો તે જ છે. બાલ્યાવસ્થા આપણને ખબર છે, યુવાવયમાં શું કર્યું, આટલા કિશોરાવસ્થા વગેરેમાં બધું પોતાની જ ભાનમાં છે, પોતે એનો જ છે. શરીરમાં રૂપાંતર થયા કરે છે, અને એક કાળે આ દેહ વૃદ્ધાવસ્થા પામશે કે આમ પડી જશે, પણ આત્મા તો તેનો તે જ રહેશે.
અને એ જ હું છું એ આત્મભાવ સદાત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્ર વડે જો દ્રઢ થઈ જાય તો મરણનો ભય ટળી જાય, તો એનું સમાધિ મરણ જરૂર થાય. એટલા માટે સમય સમયે એનું નામ સ્મરણ આપ્યું. સ્મરણ એટલે કોઈ કાળે જેનું વિસ્મરણ નહીં કરવું, તો જ એ અનાદિની ભૂલ ભાંગશે. અનાદથી હું દેહ છું, શરીર છું, અથવા હમણાં હું સ્ત્રી છું, પુરુષ છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, એ ભાવ કાપી નાખવા હોય, તોડી નાખવા હોય તો આત્મભાવ જ્ઞાનીઓ કે આ એક જ પકડો, તે બધું તૂટી જશે. હું સહજાત્મ સ્વરૂપ છું. જ્ઞાનીઓ જોયો જાણે અનુભવે હું આત્મા છું. એ આત્મભાવ જેવો જેટલો દ્રઢ થશે તેટલા બધા જ બીજા કષ્ટ, રોગ, દુઃખ એ ભાવો પછી આવે પણ મંદતા રહેશે. એમાં બહુ આત્મા તણાશે નહીં. સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તો પણ સોનાપણું તે થતું નથી. તેમ જ્ઞાનીને આત્મભાવ દ્રઢ થઈ ગયો છે અનુભવ વડે પણ, એટલે એમને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તો પણ તે જ્ઞાની પુરુષો પોતાનો જ્ઞાન સ્વભાવ છોડતા નથી, એને ભૂલતા નથી. માટે જ્ઞાનીઓ સદા સુખી છે એમ કે છે. અને મિથ્યા દ્રષ્ટિ દેહમાં આત્મબુદ્ધિ હોવાથી સદા દુઃખી છે. એટલે ભલે ને દેવલોકમાં જાય, બાહ્ય સામગ્રી ભલે સુખની હોય, પણ અંદરની ઈચ્છાઓ એ ત્યાંય પાછું એ જ દુઃખ છે. અહીંયા જેમ નવી નવી ઈચ્છાઓ દુઃખ આપે, ત્યાંય આ જ છે. એટલે ઈચ્છા નવી નવી કળને વળે છે, ત્યાં પણ એને સુખ શાંતિ નથી. એક ઈચ્છા પૂરી થાય કે ભગવાનના સમવસરણમાં પણ એ વધારે બેસી શકતા નથી. થોડુંક થાય પાછો આવે લોડ અંદરથી, પાછો ઉઠીને જાય, વળી કંઈ થોડા બાગ બગીચામાં ફરી આવે ને પછી બેસે. એમ સ્થિરતા નથી. ઈચ્છાઓની દુઃખ ઈચ્છાઓનું સર્વત્ર છે. એટલે જેણે ઈચ્છાઓ ઘટાડી દીધી તે જીવ સર્વત્ર સુખી છે. એટલે કૃપાલ કે હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાળની ભૂલ મોટી તો ઈચ્છાઓનો નાશ કરો. અને ઈચ્છાઓ જીવ કરે ત્યારે આપણા આત્માને આપણે સમજાવવો જોઈએ કે જીવ તે આવું અનંત વાર ભોગવ્યું છે. એકવાર નથી, અનંત વાર. હવે કાંઈ ન જોઈએ, સ્વભાવમાં આવવા માટે નિર્વિકલ્પ દશા કેમ પ્રાપ્ત થાય એનો અભ્યાસ કરવો એમ કે ભેદ જ્ઞાનથી, તો અહીંયા જ શાંતિનું સુખ અનંત વેરી શકાય. કંઈ વિકલ્પો જ મટી જાય. અંતરંગ જલ્પના ને કલ્પના અને બહારની જલ્પના. બોલ કરવાથી વિકલ્પો વધે, ઘણાને મળીએ તો વિકલ્પો વધે, અને અંદર પણ સંકલ્પ વિકલ્પથી આત્મા દુઃખી છે. જે સત્પુરુષના બોધમાં નિરંતર રહે તો અંદરની કલ્પનાઓ મટે અને બોલવાનું મટે. કેમ કે વાંચતો હોય તો કે ભક્તિ કરતો બોલે ક્યાં, અથવા આ બોલે તો શુભ ભાવમાં મન રમે છે. એટલે કલ્પનાઓને લઈને કે જલ્પના એટલે વાણીને લઈને જીવ દુઃખી છે. એ જો સમ્યકમાં પરિણમાવી દે તો એને અહીંયા સુખ શાંતિ પરમ સુખ ભોગવે, અને એનું ફળ તો હજુ અનંત સુખ આગળ છે. પ્રભુશ્રી કહે આબુ તારીખ 5/4/1935 બોધની ખામી છે. ખામી આ છે પ્રભુશ્રી. આ સમજણ આવી જાય તો બધું દુઃખ મટી જાય. પ્રભુશ્રી કહે બોધની ખામી છે, સાંભળવાની જરૂર છે. સાંભળ કરીએ, કોઈ વખત કરવા મંડી પડાશે અને કામ થઈ જશે. પ્રભુશ્રી કે પડ્યો બીજે ઠેકાણે કહ્યું, પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. કેમ કે પર્યા એટલે સંસ્કાર. જેવા આપણામાં પડપડ થાય છે તે પ્રકારે ઘડાય છે. જેમ માટલું ઘડે કુંભાર, એના ઉપર પેલો ઠોક કરે, એમ કરતા કરતા એનો કેવો આકાર ઘડાય, આખું માટીમાંથી માટલું બની જાય. તેમાં આત્મા ભલે અનાદિનો વિભાવ વાળો છે, રાગદ્વેષ વાળો, પણ આવા સંસ્કારો વારંવાર પડ કરે કે એ પણ ઘટતા જાય છે. અને આ બાજુ આત્મભાવ કે રાગદ્વેષથી રહિત કેમ થવું એના ઉપાય પણ એને જાણવામાં આવતા જાય. કશાયો કેમ ઘટાડવા અને કશાયો કેવી રીતે દુઃખરૂપ છે એ જેમ જેમ એને સમજાતું જાય છે તેમ તેમ કશાયો અને વિષયો મંદ પડતા જાય છે, ઘટતા જાય છે થોડું, અને કાળે કરીને આત્મા બળવાન થતો જાય છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ ખામી બોધની છે.
એટલે ગમે ત્યાંથી પણ એ બે લેવા. સત્સંગ અને બોધ પ્રવૃત્તિ કે બે રાખજો, ગમે ત્યાંથી પણ એ બે લેવા. બોધની ખામી છે, સાંભળવાની જરૂર છે. સાંભળવાની જરૂર છે. સાંભળ કરીએ, કોઈ વખત કરવા મંડી પડાશે અને કામ થઈ જશે. સાંભળ કરે તો એને કોઈ વાર આ બાજુ કર્મ માર્ગ આપે, કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મો મંદ થતા જાય અને આત્મા બળવાન થતો જાય. સમ્યક માન્યતાઓ, સાચી સમજણ, સમ્યક જ્ઞાન વધતું જાય. તેમ આ એક સમય એવો આવશે કે એ કરવા મંડી પડશે કે બસ આ જ કરવું છે, હવે એવું દ્રઢ થઈ જશે અને એનું કે કામ થઈ જશે. કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. હવે નિશ્ચય કે મારે આ જ કરવું છે, ક્યારે દ્રઢ થાય? તો કે વારંવાર આ વાંચે, વિચારે, સાંભળે અને દ્રઢ કરે તો થાય. નિમિત્તને આધીન જેમ છે સારા, અહીંયા સારા ભાવો સજે રહે કેમ કે નિમિત્તો સારા છે અને બહાર જઈએ તો પાછો તેમાં રંગાઈ જાય. એટલે કે સત્સંગ અને બોધ બે રાખજો. બોધની ખામી છે, સાંભળવાની જરૂર છે. સાંભળ કરીએ, કોઈ વખત મંડી પડાશે અને કામ થઈ જશે. એક દ્રષ્ટાંત આપે છે પ્રભુશ્રી એના ઉપર. એક રાજા મરણ પામ્યો. તેનો કુમાર નાની ઉંમરનો હતો. તેને મારી નાખી રાજ્ય લેવાની પિતરાઓએ જાળ રચી. પ્રધાને રાણીને વાત જણાવી. રાણી કુમારને લઈને નાસી છૂટી. કોઈ ગામમાં ખેડૂતને તે આવીને રહી. તેનું કામ તે કરતી. કુમાર ખેડૂતના વાછરડા ચારવા જંગલમાં ગયો. કુમાર નાનો, ઉંમર નાની, એટલે બાપ મરી ગયા રાજા. એટલે કાકાએ વિચાર્યું તો એને મારી નાખી પિતરાયો તો રાજ્ય આપણને મળી જાય. મંત્રીને ખબર પડી ગઈ. જઈને રાણીને કહ્યું કે જુઓ તમારા કુમારને મારી નાખશે, એટલે તમે લઈને અહીંયાથી ભાગી જાઓ. એટલે એ નીકળી ગયા અને કોઈ ખેડૂતને ત્યાં જઈને રહી રાણી, તેનું કામ કરે. અને આ છોકરો રાજકુમાર તે ખેડૂતનો ત્યાં વાછરડા ચરાવે, પેટ માટે વેટ કરવી પડે એટલે ત્યાં જઈને રહ્યા. હવે ખેડૂતના વાછરડા ચારવા તે જંગલમાં ગયો કુમાર. વાછરડા છૂટા છવાયા જંગલમાં જતા રહ્યા. કુમાર તેમને ખોળતો એ ગુફા પાસે આવી પહોંચ્યો. ત્યાં એક મુનિને દીઠા. કુમાર વાછરડા ચારતો જંગલમાં કોઈ ગુફા પાસે આવી ચડ્યો. ત્યાં મુનિ મહાત્મા બેઠા હતા, ઉપદેશ આપતા હતા. તે મુનિ કેટલાક શિષ્યોને બોધ આપી રહ્યા હતા. તે સાંભળવા કુમાર બેઠો. તેને તે બોધ બહુ મીઠો લાગ્યો. પૂર્વનો કે સંસ્કારી જીવ એટલે જ્ઞાની પુરુષના વચન એને બહુ જ મીઠા લાગ્યા. તે બોધ તેને બહુ મીઠો લાગ્યો. વળી બેને વિચાર્યું કે આ બહુ સારું કહે છે, આ બહુ સારું કહે છે. લાવ હું એમ કરું, એમ જ મારે કરવું છે. એને પણ એમ થયું કે આ જ્ઞાની ગુરુ જેમ કે છે એમ જ એ બહુ સારું કહે છે અને હું એમ જ કરું. એટલે કે હું દીક્ષા લઉં, હું એને જેવો થઈ જાઉં, મારે પણ એ જ કરવું છે. એવા ભાવમાં તેના પરિણામ ઉત્તમ થયા. વાછરડા તો બધા પાછા વળી ગયા હતા. સમય થયો કે તો પાછા વળી ગયા. પેલો બહુ સાંભળવા જ ઉભો રહી ગયો. તે ગુફામાંથી નીકળી એટલે પાછરડા ચાલ્યા ગયા. સાંજ પડી એટલે રાત પડી ગઈ અને તો પણ ભૂલી ગયો બોધમાં. તે ગુફામાંથી નીકળી ઘર તરફ આવતો હતો. ભાવ પરિણામ જ્ઞાની પુરુષના બોધમાં હતા. લેશ્યા ઉત્તમ હતી. ત્યાં રસ્તામાં વાઘે પકડી મારી નાખ્યો. ઉત્તમ લેશ્યાના બળે મરીને દેવ થયો. ઉત્તમ ભાવો કે હું પણ એના જેવો મુનિ જેવો મહાત્મા બનવું, આત્મહિત જ કરું, એટલે કે એ કરે એમ જ કરું, એવી ઉત્તમ લેશ્યા ઉત્તમ ભાવમાં એનું મરણ થયું. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે. ત્યાંથી દેવલોકે ગયો. હવે દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થયે ધના ભદ્ર નામનો સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીનો કુમાર થયો. તે ભવે ચારિત્ર પામી મોક્ષે ગયો. એક જ અહીંયા કે છે કે એમને શ્રવણ કેટલું કર્યું? એક જ માત્ર પ્રભુશ્રી કે એક જ સત્સંગ થયો હતો. પરંતુ ભાવ પરિણામ તે સત્સંગમાં ઉત્કૃષ્ટ થવાથી તેનું કામ થઈ ગયું. સાંભળ્યું જ હતું, માત્ર ભાવ એના સબળા થઈ ગયા, સમ્યક થઈ ગયા. તેથી ઉત્કૃષ્ટ પરિણામ તેનું કામ થઈ ગયું. તેમ પ્રભુશ્રી આપણને કહે છે
તેમ અહીં પણ સાંભળ સાંભળ કરતા ભાવ પરિણામ તદ્રુપ થતા કામ થઈ જાય એવા મહાદુર્લભ સત્સંગ છે. એવા ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીના વચનો કાને પડે? ઋષિ કે આવા મહાભાગ્ય ક્યાંથી હોય કે આવા જ્ઞાની પુરુષના વચનો પણ કાને પડે? ચોથા આરામમાં સત્સંગનો જોગ દુર્લભ તેવું અહીંયા બન્યું છે. આ કોઈ આ કાળનું અછેરું છે. તો આવા ઊંડા અવસર પેઢીમાં આવું સ્થાન હોય નહીં. આખા વિશ્વમાં નથી. આખા હિન્દુસ્તાનમાં ગમે તે જઈ આવો કે વિશ્વમાં ક્યાંય જ્યાં આવી રીતે સવારથી સાંજ સુધી 10 કલાક ભક્તિ સ્વાધ્યાય, જ્યાં સંસારનું કંઈ વાતાવરણ નહીં, એવી પવિત્રતા ક્યાંય નથી. ક્યાંય નથી. બ્રહ્મચારીજી પણ બધે દક્ષિણમાં જઈ આવ્યા એટલે અંતે કહ્યું કે આશ્રમ જેવું ક્યાંય નથી. બધે ખાવા પીવાની વાતો, ક્યાંય શાંતિ નથી. તો એવું સ્થાન પ્રભુ કહે છે કે તેમ અહીં એટલે આશ્રમમાં સાંભળ સાંભળ કરતા ભાવ પરિણામ તદ્રુપ થતા ભક્તિમય ભાવ થતા જગતને ભૂલી તન્મયતા આવતા આ આત્માનું કામ થઈ જાય. એટલે કે અનંતા જન્મ મરણ નષ્ટ થઈ જાય. પ્રભુ કે કરોડો કર્મ કપાઈ જાય. પ્રભુ કોટી કર્મની કોડ ખપે છે. એવો આ મહાદુર્લભ સત્સંગ છે. એવા ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીના વચનો કાને પડે? આપણને સામાન્યપણું કરવા જેવું નથી. મહાભાગ્ય છે આપણા કે પૂર્વે કંઈક એવું જાણે શું કર્યું હશે કે આ બધી જોગવાઈ મળી આવી. છેલ્લો શબ્દ કૃપાલદેવ પ્રભુશ્રી કે છે રાંકને હાથ રતન. રાંકડા જેવા તમે, તમારા હાથમાં રતન ક્યાંથી આવી ગયું? એક કઠિયારો હતો અને એના હાથમાં રત્ન ક્યાંથી મળી ગયું? એ એને જાણે કે આપણે ગોળ રોજ 2 પૈસાનું દિવેલ બાળીએ એના માટે ગોળ ખાવાને મળશે એટલે લઈ ગયો. રાત્રે અજવાળું થયું તો કે સારું થયું, 2 પૈસાનું દિવેલ બચ્યું એટલે ગોળ લાવીને ખાય. ત્યાં ઝવેરી આવ્યો કે એણે જોયું કે અરે રાંકના હાથમાં રતન, આના હાથમાં ચિંતામણી રત્ન. અરે આ તો રતન છે, એના પાસે તું જે માંગે તે મળી શકે એની આરાધના કરીને. તો એવી રીતે એને કર્યું તો એને બધું પ્રાપ્ત થયું. આ વાત કરીને પ્રભુ કહે છે કે તમારા જેવા રાંકના હાથમાં આવા સત્સંગરૂપી રત્ન આવી ગયું. હવે તમે સમજીને એનો જો સદુપયોગ કરી લો તો તમારા અનંત પેલું તો એને રત્ન ચિંતામણીથી એક જ ભવનું દુઃખ ભેડ્યું. તમારા તો અનંત ભવના દુઃખ નષ્ટ થઈ શકે એવી તાકાત આ સત્સંગ કે સત્પુરુષના બોધમાં છે. આ પ્રમાણે એ દિવસનો બોધ પૂરો થયો. વિશેષ આપણે તારીખ 24/4/1935 ત્યાં કૃપાળજીનો પત્રાંક 570 વંચાયો. તેમાં વાત આવી. કૃપાલદેવ કહે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાસ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. કૃપાલદેવે કહ્યું આત્માનું અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે જગતમાં કુલ 6 દ્રવ્યો વસ્તુઓ, તેમાં મુખ્ય તો 2 જળ અને ચેતન. પણ એ બધા પદાર્થો એટલે અર્થાત વસ્તુઓની પર્યાય એટલે અવસ્થા તે તો બધી અનિત્ય જ છે. દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય અનિત્ય છે. આત્મા એક દ્રવ્ય છે, આત્મા એક વસ્તુ છે. શરીર પણ એક વસ્તુ છે, પણ શરીર એ જળ વસ્તુ છે. અસલ તો એ પૂતગલ પરમાણુનું બનેલું છે અને શરીર એ પૂતગલ પરમાણુની એક પર્યાય છે જળની. એમ આત્મા પણ હમણાં આ મનુષ્ય દેહમાં છે એની એક પર્યાય છે. એટલે પર્યાયનો સર્વથા નાશ છે. એટલે જો અનિત્ય એક સમય માત્ર જ વર્તમાન પર્યાય છે, સમય પલટાય છે, પણ એ પ્રત્યે જીવને મોહ છે. એટલે અનિત્ય પદાર્થ પ્રત્યે પ્રત્યેક દ્રવ્યની પર્યાય એટલે અવસ્થા અનિત્ય હોવાથી અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે
આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાસ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. આત્માનું જે અસ્તિત્વ એટલે આપણો આત્મા, જેનું અસ્તિત્વ ત્રિકાળ છે, ત્રણેય કાળ જેનું હોવાપણું છે. આત્માનો કોઈ કાળે નાશ નથી. આત્મા સત, જગત મિથ્યા. આત્માનું અસ્તિત્વ ત્રણેય કાળ છે. અનંત કાળ પહેલા હતો, આજે પણ છે અને અનંત કાળ પછી પણ રહેશે. કોઈ કાળે આત્માનું અસ્તિત્વ નાશ પામે નહીં કે પૂદગલ પરમાણુ પણ નાશ પામે નહીં. અસ્તિત્વ અને નિત્યત્વ હંમેશા જે રહેવાવાળા પદાર્થો છે અને એ આત્માનું અવ્યાબાદ સમાધિ સુખ છે. અવ્યાબાદ એટલે બાધા પીડા રહિત, જેમાં કોઈ બાધા ના આવે, કોઈ પીડા ના આવે એવું આત્માનું જે સમાધિ સુખ છે, સ્વભાવનું સુખ છે, તે ભાનમાં નથી આવતું. એટલે આત્મા નિત્ય છે, આત્મા શાશ્વત છે અને આત્મા અનંત સુખનું ધામ છે. એવું હોવા છતાં પણ જીવને અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાસ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. કેમ કે મોહ પરમો પડ્યો છે એટલે સ્વ તરફ લક્ષ્ય જ નથી. જેમ કે 6 બારીઓવાળા મકાનમાંથી જે બહાર જ જોયા કરે તો અંદર શું છે ખબર જ ન પડે. તે 5 ઇન્દ્રિયના વિષયો, 5 ઇન્દ્રિયોનું છઠ્ઠું મન, એ દ્વારા જે બહાર જ જોયા કરે છે. એટલે અંતરાત્મામાં કેવું અનંત સુખ રહેલું એના ભાનમાં જ આવતું નથી. હવે પ્રભુશ્રી એના ઉપર કહે, સહજ સ્વરૂપ પોતાનું છે. સહજ સ્વરૂપ પોતાનું છે. આ દેખાય છે તે તો અનિત્ય છે, પૂદગલ છે, જડ છે. ત્યારે હવે કોઈ છે? પ્રભુશ્રીએ પોતાનું શું? સહજ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ એ પોતાનું છે. સહજ સ્વરૂપ એટલે સહજ આત્મ સ્વરૂપ એ પોતાનું છે. અને આ દેખાય છે તે તો અનિત્ય છે. આપણને જે કંઈ પણ વસ્તુ દેખાય એ બધી પૂદગલની બનેલી છે. રૂપી એવા આ પૂદગલ દ્રવ્ય રૂપી છે, એની બનેલી છે. એટલે તે અને જે દેખાય છે તે બધું જ અનિત્ય, પર્યાય દેખાય છે. આપણે પૂદગલની દ્રવ્ય, પૂદગલ દ્રવ્ય પણ દેખાતું નથી. એટલે જે દેખાય તે પૂદગલની પર્યાય દેખાય છે. તે તો અનિત્ય છે, પૂદગલ છે, જડ છે. સહજ સ્વરૂપ પોતાનું છે. આ દેખાય છે તે તો અનિત્ય છે, પૂદગલ છે, જડ છે. ત્યારે હવે કોઈ છે કે જે પ્રવૃત્તિ કે આ બધું દેખાય તે તો પૂદગલની એક અવસ્થા છે અને એ બધું જડ છે, નાશવંત છે. તો એ સિવાય બીજું પણ આ વિશ્વમાં કંઈ છે? પૂછે છે. ત્યારે હવે બીજું કોઈ છે? પછી પ્રભુશ્રી પોતે જ કહે, બધાને જાણનાર અને જોનાર એવો આત્મા છે. આ બધી જડ વસ્તુને કોણે જાણી? જડ તો જાણી શકતું નથી. તે આ બધાને જાણનાર જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે, રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એવા સર્વ પદાર્થને, આત્માને કે જડ સર્વ પદાર્થને જાણનાર એવો આત્મા છે. એટલે પુરુષ કે બધાને જાણનાર અને જોનાર તે આત્મા છે અને તે નિત્ય છે. તેનો ત્રણેયકાળમાં નાશ નથી. તેનું ઐશ્વર્ય અનંત છે. આત્માનું ઐશ્વર્ય અનંત છે. અનંત જ્ઞાન આત્મામાં છે, અનંત દર્શન છે, અનંત સુખ છે ને અનંત વીર્ય છે. એવું આત્માનું ઐશ્વર્ય અનંત છે. તેને કદી સંભાળ્યો નથી એવો આત્મા, જેનું અનંત ઐશ્વર્ય તેને તો કે કોઈ કાળે સંભાળ્યો જ નથી. એની સંભાળ તો તે લીધી જ નહીં. તેની સંભાળ પડી મૂકી પારકી પંચાત્મા જડ આખું પડી ગયું છે. જ્યાં અનંત સુખ છે, અનંત જ્ઞાન દર્શન એવો પોતાનો આત્મા છે, એને પડી મૂકી અને જીવ પારકી પંચાત્મા પડી ગયો છે. તેની આત્માની સંભાળ પડી મૂકી પારકી પંચાત્મા જગત આખું પડી ગયું છે.
સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. પ્રભુશ્રી આગળ કહે છે કે જે સહજાત્મ સ્વરૂપ પોતાનું છે એથી આપણો આત્મા રહિત નથી. પોતે પોતાનો શુદ્ધ આત્મા પોતાની પાસે છે, પોતે જ છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ અસહજ થઈ ગયો છે, અશુદ્ધ થઈ ગયો. પોતાનું સહજ એટલે શુદ્ધ સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં એ પ્રગટ નથી. અસહજ થઈ ગયો છે, અનાદિથી પોતાને ભૂલી ગયો છે. અનાદિકાળથી આત્મા પોતાને જ ભૂલી ગયો છે, પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. મરણ આવશે, પોતાનું માનેલું બધું મૂકવું પડશે. તું કે શરીર આદિમાં મારાપણું કરે, પર પદાર્થોને મારા માને, ઘર મકાન દુકાન કે સગાવાલાને કે શરીરને, એ બધું તારે બધું મૂકવું પડશે. કેમ કે એ તારું નથી, તારું તો સહજ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે. અનાદિથી પોતાને ભૂલી ગયો છે. મરણ આવશે, પોતાનું માનેલું બધું મૂકવું પડશે. હવે પ્રભુશ્રી કે આ બધું જ મૂકવું પડશે, ત્યારે પોતાનું શું છે? પોતાનું શું છે? પ્રશ્ન વિરામ. પોતાનું શું છે તે ઓળખી લેવા આ મનુષ્ય ભાવ એ દાવ આવ્યો છે. પોતાનું શું છે એ અનાદિકાલના પરિભ્રમણમાં એને ભાનમાં આવ્યું નથી. હવે નાની મળ્યા તો પોતાને ખ્યાલમાં આવે એવું છે કે પોતે કોણ છે અને પોતાનું ખરેખર શું છે. પોતાનું શું છે તે ઓળખી લેવા આ મનુષ્ય ભાવ એ દાવ આવ્યો છે. કેમ કે આ ઓળખાણ ઢોર પશુની યોનિમાં થાય નહીં. થાય કિંચિત જ જોવલે જ, બાકી મોટે ભાગે નહીં. અને નરક નિગોદ આદિમાં સમય નથી, અવકાશ નથી દુઃખથી. દેવલોકમાં સુખથી અવકાશ નથી. મનુષ્યમાં દેવલોક જેવું સુખ નથી, નરક જેવા દુઃખ નથી, મધ્ય સ્થિતિ છે. અહીંયા જીવ સમજે તો ઓળખી શકે છે પોતાના સ્વભાવને. અને એ સ્વભાવને કેમ શુદ્ધ કરવો, પામવો? તો કે રાગદ્વેષ અજ્ઞાન કાઢીને. એ હવે જો સમજવું હોય તો સમજી શકે છે. એટલે પોતાનું શું છે તે ખરી રીતે પોતાનું શું છે આપણે જે માની બેઠા એ તો આપણું છે જ નહીં, શરીર આદિ બધું. ખરું પોતાનું શું છે તે ઓળખી લેવા આ મનુષ્ય ભાવ એ દાવ આવ્યો છે, અવસર આવ્યો છે. અવસર બેર બેર નહીં આવે, જું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે. આવા અવસર વારવાર નથી આવતા. જું જાણે તું કર લે ભલાઈ. પરની ભલાઈ એ પુણ્યરૂપ છે, એનો ના નથી. પણ હવે સ્વની ભલાઈ વિચાર, મારા આત્માનું ભલું સામો છે એવો વિવેક કર કે મારા આત્માનું હિત સામો છે. એ જ્યું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે. બાર વાર એવો અવસર આવતો નથી. ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે માનવદેહ મળે અને આ બધી જોગવાઈ મળે. એટલે કે છે કે હવે પોતાના આત્માને કર્મબંધનથી મુક્ત કરવાનો અવસર આવ્યો છે. તે ઓળખી લેવા આ મનુષ્ય ભાવ એ દાવ આવ્યો છે. પ્રભુ શ્રી આબુમાં હતા ત્યારે ત્યાં ઘણા રાજા મહારાજાનો તે સમયકાળ હતો. એટલે ત્યાં આવતા હતા અને હીરાભાઈ ઝવેરી જે પેરિસમાં સાથે રહેતા એટલે મિત્રો બની ગયેલા. તો ત્યાં એમના કારણે એ આબુ ફરવા આવે, બધાને લઈને પ્રભુશ્રી પાસે લાવતા હીરાભાઈ. એટલે પ્રભુશ્રી બધા બેઠા છે, રાજા મહારાજા. એટલે પ્રભુશ્રી બોલ્યા, ઠાકોર ગઈકાલે આવ્યા હતા. આય ઠાકોર છે, આય ઠાકોર છે, બધા આત્મા છે. કે ગઈકાલે પેલા ઠાકોર આવ્યા હતા ને, પણ કે આય ઠાકોર છે, આય ઠાકોર છે, આય ઠાકોર છે. બધા આત્મા છે, કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, ઠાકોર નથી, આત્મા છે. બધા આત્મા છે. પણ ગધેડાનું પૂંછડું પકડ્યું તે કેમ છોડાય? એટલે જે માન્યતા કરી બેઠા કે અમે તો ઠાકોર,
અથવા અમે તો પુરુષ, અમે તો સ્ત્રી, અથવા હું તો ધનવાન, હું ગરીબ, અથવા જે જે પ્રકારની માન્યતા કરી લીધી, એમ કે પોતાનું ગધેડાનું પૂંછડું જેમ પકડ્યું હોય તો કેમ છોડા, એમ પોતાની માન્યતાને આ જીવ ક્યાં છોડે છે? નાની કે છે તું આત્મા છે, તો કે ના, હું તો આત્મા નહીં. એમ આ જીવ અનાદિકાળથી સંસ્કારને લઈને પોતાની માનેની કલ્પનાઓ મૂકતો જ નથી. એટલે પ્રભુ ગધેડાનું પૂંછડું પકડ્યું તે કેમ છોડાય? મતિ ને શ્રુત અજ્ઞાન તો હજામ જેવા છે, તેની સલાહ લે છે. કુમતિ અને કુશ્રુત હમણાં આપણી પાસે છે. મતિ શ્રુત જ્ઞાન તો છે આપણે, પણ એ કુમતિ છે, અજ્ઞાન છે બે. એટલે એની સલાહ લે છે. એ બુદ્ધિને જેમ ગમે કે જેમ સૂઝે, જેમ સમજાય તેમ કરે છે. મતિ અને શ્રુત અજ્ઞાન તો હજામ જેવા છે, તેની સલાહ લે છે. પોતાનું પકડેલું મૂકવું કઠણ છે. પોતાની જે માન્યતા દ્રઢ થઈ ગઈ હોય એ પ્રવૃત્તિ કે મૂકવી બહુ કઠણ છે. પોતાનું પકડેલું મૂકવું કઠણ છે. એ કરતાં તમે બધા ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. એટલે કે આ બધા પુણ્યને આધીન ભલેને ઠાકોર થયા કે આ ભમો ભલે ભૌતિક સુખ માનીને એમાં તલ્લીન રહે, પણ પોતે પોતાની જાતને નથી ઓળખી શક્યા. એના કરતાં તમે ભાગ્યશાળી છો એ ઠાકોરો કરતાં, પણ તમે ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. જેને શુદ્ધ આત્મા પ્રાપ્ત છે એવા પુરુષને તમે વળગ્યા, માટે ઠાકોર કે રાજા મહારાજાઓ કરતાં પણ તમે વિશેષ ભાગ્યશાળી છો. એ ઘણું ઊંચું ભાગ્ય હોય ત્યારે સત્પુરુષ મળે કે એના પ્રતિ શ્રદ્ધા થાય. પણ તે બધા કરતાં તમે વિશેષ ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. જહાજની પાછળ નાવડા જોડ્યા હોય તો તે ઠેઠ જહાજ જાય ત્યાં જાય છે. જહાજની પાછળ નાવડા જોડ્યા હોય, જેટલા જોડાય બધા જહાજ જાય એની પાછળ જાય. તેમ જહાજની પાછળ નાવડા જોડ્યા હોય તો તે ઠેઠ જહાજ જાય ત્યાં જાય છે. ગાડીની પાછળ ડબ્બો જોડાયો, આંકડો ભરાયો તો જ્યાં ગાડી જશે ત્યાં જવાશે. ગાડીની પાછળ ટ્રેન હોય એના પાછળ કેટલા બધા ડબ્બા લાગેલા, 20-25, જ્યાં એન્જિન જાય ત્યાં બધા જાય. ગાડીની પાછળ ડબ્બો જોડાયો, આંકડો ભરવાયો તો જ્યાં ગાડી જશે ત્યાં જવાશે. તેમ જેના હાથમાં દોર આવ્યો છે તે સંસાર કૂપમાં ડૂબશે નહીં, પણ બહાર નીકળશે. જેમ કે ડૂબતા હોય ને તેના હાથમાં દોરડું આવી ગયું, કંઈક જહાજ આવી ગયું, કંઈક લાકડું આવી ગયું, તો એ કે ડૂબે નહીં. તેમ જેના હાથમાં દોર આવ્યો હોય, દોરી આવી હોય, તે સંસાર રૂપી કૂવામાં ડૂબશે નહીં, પણ બહાર નીકળશે. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે. શ્રદ્ધા રૂપી દોરડું પકડી રાખજો. પ્રભુ કે જ્ઞાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા રાખજો. એ કહે તે માની રાખજો. જ્ઞાનીઓ કહે કે તું આત્મા છું તો એ વાત પકડી રાખજો કે ખરેખર હું આત્મા જ છું અને હું નિત્ય છું. એ જ્ઞાની કહેતો હું નિત્ય છું, મારો કોઈ કાળે નાશ નથી, તો એ પણ પકડી રાખજો. તો તમે સંસારરૂપી કૂવામાં નહીં ડૂબો. શ્રદ્ધા એ ધર્મનું મૂળ છે. આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મ મરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું, તેમાંથી બચવા શું કરવું? પ્રભુશ્રીએ મુમુક્ષુઓને કહ્યું કે આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આધિ એટલે માનસિક ચિંતાઓ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ કે આ ઉપાધિ સંસારની, આનાથી ત્રણેય લોક બળી રહ્યા છે. આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મ મરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. સર્વ જીવો જન્મે છે, મરે છે, જન્મ મરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું,
તેમાંથી બચવા શું કરવું? અનાદિકાલથી આપણો આત્મા જન્મ મરણ કર્યા જ કરે છે. એનાથી બચવા શું કરવું? હવે આ જન્મ મરણ છૂટે તેના માટે શું કરવું? પ્રભુશ્રીએ પ્રશ્ન કર્યો. ત્યાં હવે શું કરવું? તેમાંથી એટલે આ જન્મ મરણના દુઃખમય પરિભ્રમણથી બચવા શું કરવું? તેના જવાબમાં બધા મુમુક્ષો જવાબ આપે છે. એક પહેલો મુમુક્ષુ કહે સત્સંગ, કે જન્મ મરણથી છૂટવું હોય તો સત્સંગ કરવો એમ કહ્યું. બીજો મુમુક્ષુ બોલ્યો સત્પુરુષની ભક્તિ કરો તો જન્મથી છૂટાશે. ત્યારે ત્રીજો મુમુક્ષુ બોલ્યો સત્પુરુષના આશ્રય વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ, આ કે જન્મથી મુક્ત થવાનો ઉપાય. ત્રીજા એમ કહ્યું સત્પુરુષનું શરણ લેવું અને વાસનાઓ જે વિષય કસાયની અંતરમાં પડી એ કેમ ક્ષય થાય એવો પુરુષાર્થ કરવો, તો જન્મથી મુક્ત થવાય. સત્પુરુષના આશ્રય વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો, આ ત્રીજો મોક્ષ બોલ્યો. ચોથા મોક્ષ કહે આત્માનો નિશ્ચય કરી લેવો. આત્માનો હું આત્મા જ છું, હું કોઈ કાળે મરું નહીં, એનો નિશ્ચય કરી લેવો તો જન્મથી છૂટાય. ચોથા મોક્ષે એમ કહ્યું. પાંચમા મોક્ષે જવાબ આપ્યો બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો તો જન્મથી છૂટાય. પાંચમા મોક્ષે એમ કહ્યું કે બાહ્ય પરિગ્રહ અને અંતર પરિગ્રહ, બાહ્ય ઘર કુટુંબ વાસણ કુસણ મકાન દુકાન વગેરે એનો ત્યાગ કરવો અને અંતરંગ પરિગ્રહ તે કસાર 16 કસાર 4 કહો કે 16 એના ભાગ કે 9 કસાર ક્રોધ માન માયાલોભ હાસ્ય રતિ અરતિ ભય સૌ જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષે નપુસકવેદ, આ 25 ભેદ થયા ચારિત્ર મોનીના. અને મિથ્યાત્મોની મિશ્રમોની સંકિતમોની મિથ્યાત્ જે માન્યતાઓ છે આપણી એમ 28 જે મોહની કર્મની પ્રકૃતિ છે એ અભ્યંતર પરિગ્રહ છે, અંતરંગ પરિગ્રહ. એટલે કે આ બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો, જ્ઞાની પુરુષના ચરણ કમળમાં રહેવું. બાહ્ય પરિગ્રહ ત્યાગી અંદર કસાયો મૂકી દઈ અંદરના, અને જ્ઞાનીના ચરણમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું, તો કે છે જન્મથી મુક્ત થઈ જશે એમ કહ્યું. છઠ્ઠા મોક્ષે પછી એમ કહ્યું સદગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો તો કે જન્મથી મુક્ત થઈ શકાશે. જ્ઞાની પુરુષે જે સ્મરણ આપ્યું પોતાના આત્મ સ્વરૂપનું, સહજાત્મ સ્વરૂપ જે પોતાનું છે એનું સ્મરણ આપ્યું, એમાં આત્માને જોડેલો રાખવો તો કે જન્મજરા મૃત્યુથી છૂટી જવાશે. છે મુમુક્ષુએ જુદા જુદા ઉપાય કહ્યા. એનો સાચો કયો ઉપાય? હવે પ્રભુશ્રી કહે પ્રભુ અપેક્ષાએ જોતા આપ સર્વનું કહેવું યોગ્ય છે. અપેક્ષાએ જોઈએ તો આ બધા જ ખરેખર જન્મ મરણથી મુક્ત થવાના જ ઉપાય છે. અપેક્ષાએ આપ સર્વનું કહેવું યોગ્ય છે અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થઈ જશે. તમે જે બોલ્યા કોઈ સત્સંગથી કે કલ્યાણ તો સત્સંગ કરજો તો જરૂર કલ્યાણ થશે. એ કરશો તો બીજું ગુણ આવશે. બીજો કે મેં સત્પુરુષની ભક્તિ, તો કે ભાઈ ભક્તિ કરો તમે તોય બધા ગુણ બીજા આવશે. ત્રીજાએ કહ્યું કે સત્પુરુષના આશ્રય લઈને વાસનાનો ક્ષય કરવો વિષય કશાયનો, તો એ કરો તમે. ચોથાએ કીધું કે આત્માનો નિશ્ચય કરી લો, તો કે આત્માનો નિશ્ચય કરો. પાંચમાને કહ્યું કે બાહ્ય અભ્યંતર પરિજ્ઞનો ત્યાગ કરીને જ્ઞાનીના શરણમાં નિવાસ કરો, તો તમે એ કરો. છઠ્ઠાએ કહ્યું કે સદગુરુને આપેલું સ્મરણ મંત્ર એમાં મનને જોડેલું રાખવું, તો કે એમ કરો. પ્રભુશ્રી કહે અપેક્ષાએ આપ સર્વનું કહેવું યોગ્ય છે અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે, તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું તે અમને પણ સંમત છે. જે અનંતા જ્ઞાની પુરુષોએ પૂર્વે કહી છે તે વાત અમને પણ સંમત છે અને તે અમે કહીશું. તે શું છે?
શ્રદ્ધા પરમ દુલ્હા. સત આ ભગવાન મહાવીરનું વાક્ય છે. મહાવીર ભગવાને આ કહ્યું, શ્રદ્ધા પરમ દુલ્હા. સત્પુરુષના વચનો પ્રત્યે શ્રદ્ધા આવવી જોઈએ. નાની કહે છે કે સંસાર દુઃખરૂપ છે તો એ દુઃખરૂપ લાગવો જોઈએ. નાની કે આત્માને સુખરૂપ મનાવવો જોઈએ. નાની જે કહે તેમ માન્ય થવું જોઈએ. એટલે શ્રદ્ધા એ સમકિત છે. એટલે સૌથી મોટી વાત તે સમકિતની છે, શ્રદ્ધાની છે. એ વ્યવહાર સમકિત છે. એટલે પ્રભુશ્રી કહે, પરંતુ સર્વથી મોટી વાત એક જ છે, તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું તે અમને પણ સંમત છે. શ્રદ્ધા પરમ દુલ્હા. સત્પુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. કેમ કે નાની પુરુષ પ્રત્યે જો શ્રદ્ધા આવી ગઈ, વિશ્વાસ આવી ગયો, તો એની બધી વાત માન્ય થશે. એ કે આ પ્રમાણે વર્તાશે અને એ એમની આજ્ઞામાં વર્તે તો પછી સંસાર ક્યાં રહે? નાનીની આજ્ઞા એક પણ એવી નથી કે જે સંસારમાં જીવને લઈ જાય, એટલે સંસારથી મુક્ત થાય જ. પણ શ્રદ્ધા જ ન હોય નાની પ્રત્યે તો એનું કહેલું કોણ આચરે? કોઈ નહીં કરે. એટલે પહેલા કે શ્રદ્ધા લાવો સાચી, તો બધું સમ્યક છે. એ સત્પુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. જો તે થઈ ગઈ તો જપ તપ ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહાબળવાન છે. માનો કે સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ, પછી કોઈ કર્મના તીવ્ર ઉદય, જપ કરવાનો કે તપની શક્તિ ન હોય, જપ કરવાનો સમય ના મળતો હોય, એવો કર્મનો તીવ્ર ઉદય હોય, ભક્તિ પણ નહીં કરી શકતો હોય, શક્તિ ન હોય, કોઈ કારણે રોગી હોય કે બીજા પણ અવકાશ ન મળતો હોય, પણ શ્રદ્ધા દ્રઢ હોય કે જ્ઞાની કે તે જ સત્ય છે, તો એનું કામ થઈ જશે. પણ જપ તપ ભક્તિ બધું કરતો હોય પણ અંદરથી શ્રદ્ધા ન હોય તો જ્ઞાની કે બધું ભોગ. જેમ કે ગૌતમ સ્વામી પહેલા ઇન્દ્રભૂતિ હતા, વેદાંતના મોટા મહંત હતા, પહેલા ભગવાન મળેલા નહીં, ત્યારે ઘણું બધું કરતા, બધાના ઉપરી હતા, 500 શિષ્યો હતા વેદાંતમાં, અને બીજાને સમજાવે કે આત્મા છે વગેરે, જેમ વેદાંતમાં વાત આવી તેમ, પણ પોતાને જ અંદરથી શ્રદ્ધા નથી કે આત્મા નામનો પદાર્થ હશે કે નહીં. પોતાને જ દુવિધા છે, પોતાને જે બેસતું નથી કે કેવી રીતે હોય. બહાર બધાને કે તો એવાનું કામ નહીં થાય, અંદરથી જોઈએ. આ તો ભગવાને પાસે આવ્યા અને ભગવાને કહ્યું કે હે ઇન્દ્રભૂતિ, તને આત્માની શંકા છે, આત્મા છે કે નહીં એની પણ તને શંકા છે. ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીને થયું કે હો, આ વાત તો મેં કોઈને કહી નથી. કેમ કે કહું તો પછી હું મહાત્મા થઈને બેઠો, બધાનો ગુરુ, અને હું જ કહું કે આત્માની મને શંકા નહીં, તો બીજા કેવી રીતે માન્ય કરે? એટલે કે આ વાત તો મેં કોઈને કહી નથી ને આ ભગવાને કેવી રીતે જાણી? એટલે ખરેખર આ સર્વજ્ઞ. શ્રદ્ધા પરમ દુલ્હા એ ભગવાન મહાવીરનું પરમ વિચારણી વાક્ય છે કે આ જીવને અનાદિકાલથી સતની સાચી શ્રદ્ધા જ થતી નથી. ખરી શ્રદ્ધા થઈ હોય તો એ જીવનમાં ઉતરે જ, અને નથી ઉતરતું એટલે એને ખરી શ્રદ્ધા જ નથી. પ્રભુ કે શ્રદ્ધા એ મોટી વાત છે. તે જો થઈ ગઈ તો જપ તપ ભક્તિ કંઈ ન થાય, કઈ બીમારીના કારણે, કંઈ પણ કારણે, તો પણ ફિકર નહીં કે શ્રદ્ધા તો છે ને, એ મોટો છે, જ એકડો છે. શ્રદ્ધા એ મહાબળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ તપ ભક્તિ આદિ સર્વ છે જ. સાચી શ્રદ્ધા છે અંતરથી, તો એનો ભાવ જપ કરવાનો હશે જ, તપનો પણ હશે, ભક્તિનો પણ ભાવ એને રહેશે. પણ એ શક્તિ ન હોય તો એ ન પણ કરી શકે, પણ ભાવ એનો હોય જ, કેમ કે એને સાચી શ્રદ્ધા છે. એક શ્રદ્ધા આ ભાવમાં અવિચળ કરી લેવી, એક શ્રદ્ધા આ ભાવમાં તમારે દ્રઢ કરી લેવી કે સત્પુરુષે જે 6 પદ કયા, 7 તત્વ કયા, 9 પદાર્થ કયા, 6 દ્રવ્ય વગેરે જે કંઈ પણ કહ્યું તે તેમ જ છે, એમાં કોઈ કાળે મિથ્યા હોઈ શકે જ નહીં, એવું દ્રઢ શ્રદ્ધાન રાખવું. આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે, હજારો ભાવ નાશ પામી જશે, દેવગતિ થશે,
અનુક્રમે જીવનો મોક્ષ થશે. આ તમે એટલી એક પકડ જ્ઞાની કે તે સત્ય જો અંતરથી માની લેશો તો તમારો આ મનુષ્ય સફળ થઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. કાલાંતરે દેવગતિ થઈને જીવનો મોક્ષ થશે. કુલ ધર્મ કે કોઈ માનેલા ધર્મ મારા નથી, બધા સાથે લટક સલામ રાખવી. કે જે કુલમાં આપણે ઉત્પન્ન થયા એ ધર્મ કઈ આત્માનો નથી. ગમે તે પાપ પુણ્યના આધારે ગમે તે કુલમાં આપણે જન્મ્યા હોય, વૈષ્ણવ કુલમાં જન્મ્યા હોય, જૈની હોઈએ, બીજું પણ કોઈ હોય, એ જે જ્યાં જન્મ્યા તેથી કરીને ધર્મ આત્માનો નથી. આત્માનો ધર્મ તો જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો ધર્મ તો આ છે. પછી ગમે તે કુલમાં કે ગમે તે જાતિમાં જન્મ થયો હોય, રાગ દ્વેષથી મારે રહિત થવું છે. એમ પ્રભુ શ્રી આ રાખવું. કુલ ધર્મ કે કોઈ માનેલા ધર્મ મારા નથી, બધા સાથે લટક સલામ રાખવી. મારો ધર્મ આત્મા છે. અમે તો આત્મા છીએ. આત્મામાં કોઈ છાપ નથી કે આ જૈન કે આ વૈષ્ણવ કે આ વાણીઓ કે આ પટેલ કે બ્રાહ્મણ, કાંઈ જ નથી. આત્મા તો પરમાત્મા છે. અને એ આત્માનો ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર છે. જાણવું, દેખવું ને સ્થિર રહેવું. આ મારો ધર્મ તો આત્મા છે. સગા સંબંધી પૈસા ટકા કોઈ મારું નથી. સગા સંબંધી પૈસા ટકા કોઈ મારું નથી. ધર્મ એક મારો છે, તે મારી સાથે આવશે. પૈસા ટકા એક પ્રભુ કે મારા નથી, કેમ કે કોઈની સાથે આવતા નથી. અહીંયાથી જાય ત્યારે બધું અહીંયા જ મૂકીને જાય. એટલે પ્રભુ કે સગા કુટુંબી કે પૈસા ટકા કાંઈ મારું નથી. ધર્મ આત્માનો સ્વભાવ એ મારો છે, તે મારી સાથે આવશે. જ્ઞાન દર્શન એ આત્માનો ધર્મ છે, એ સાથે આવશે. રોગ થાય, વ્યાધિ થાય તોય તેથી ભિન્ન તેને જાણનાર એવો આત્મા, જે સદગુરુએ યથાર્થ જાણ્યો છે તે હું છું, એમ આત્મભાવના રાખવી. પ્રભુ કે રોગ પણ આવશે. પૂર્વે અશાતા વેદનીય બાંધી હશે તો રોગે આવશે, વ્યાધિ આવશે, પણ તેથી હું ભિન્ન છું. તેનો જાણનાર આ રોગ મારા આત્મામાં નથી. એ રોગથી મારો જે સ્વભાવ છે, જ્ઞાન દર્શન ચારિત્ર કે અસંખ્યાત પ્રદેશ, એ આ રોગથી જુદા છે. મારા આત્મ પ્રદેશમાં રોગ નથી. પણ તે વ્યાધિ થાય તોય તેથી ભિન્ન તેને જાણનાર એવો આત્મા, જે સદગુરુએ યથાર્થ જાણ્યો છે તે હું છું. એવો આત્મા જ્ઞાની પુરુષોએ યથાર્થ જાણ્યો છે તેવો હું છું, એમ આત્મભાવના રાખવી. મેં એવો આત્મા જાણ્યો નથી, પણ મારા ગુરુએ સદગુરુએ જાણ્યો છે એવો હું છું, એમ આત્મભાવના રાખવી. આજથી નવો અવતાર આવ્યો એમ જાણવું. જાણે મરી જઈ ફરી જન્મ્યા, હવે મફતિયું જોવું. કાંઈ મારું નથી તો તેમાં લેપાવું નહીં. જે આવે તેને જોનાર જાણનાર, તેથી ભિન્ન હું છું, એમ માની મફતિયું જોવું. કૃષ્ણ એમ માની લેવું કે આજથી મને જાણે નવો જ અવતાર આવ્યો છે. એટલે કે હું મરી ગયો. જાણે મરી જઈ ફરી જન્મ્યા. પ્રભુ શ્રી બીજે ઠેકાણે પણ કહ્યું છે કે જીવતા મરા એમ કરવું. મરી ગયા પછી તો કાંઈ હાથમાં આવી જોગવાઈ રહે નહીં. એટલે જીવતા જાણે મરી જ ગયો હું તો એમ માની લેવું. અને આજે મરી ગયા હોય તોય ઘર તો ચાલે, જેમ ચાલતું હોય તેમ, એમ જાણે હું તો મરી ગયો, હવે છું જ નહીં આ સંસારમાં, એમ માનીને હવે મારો આ નવો જન્મ આવ્યો, આત્મહિત માટે જ હવે જીવન રહ્યું, એમ કરીને પ્રભુ કે આજથી હવે નવો અવતાર આવ્યો એમ જાણવો. જાણે મરી જઈ ફરી જન્મ્યા, હવે મફતિયું જોવું. એટલે કેવી રીતે મફતિયું જોવું? કાંઈ મારું નથી, હું તો મરી ગયો, મારા કુટુંબ મારું કંઈ છે જ નહીં, એવો આત્મભાવ દ્રઢ લાવી અને કોઈ મારું નથી માટે તેમાં હવે લેપાવું નહીં. મારું તો બીજો જન્મ થયો એમ માનીને
જે આવે તેને જોનાર જાણનાર તેથી ભિન્ન હું છું એમ માની મફતિયું જોઉં. જે કંઈ પણ આવે તે કે છે મારું આમાં કંઈ છે નહીં, હું તો માત્ર એનો જાણનાર છું, જોનાર છું. એ મારો આત્માનો સ્વભાવ છે, એ કોઈ કાળે મારાથી જુદો થાય નહીં, પણ આ પર પદાર્થોથી હું સાવ જુદો છું. એમ જુદા રહી અને મફતિયું જોવું એટલે કે એમાં મારાપણું નહીં કરવું. સત્સંગ અને બોધ એ બે મોટી વાત છે. સત્સંગ અને બોધ એ બે મોટી વાત છે. તેની ઈચ્છા રાખવી, તેથી સમજણ આવે છે, સાચી પકડ થાય છે, સમભાવથી મોક્ષ થાય છે. સત્સંગ બોધથી સંભાવ આવે છે. પ્રભુ કે સત્સંગ રાખજો અને જ્ઞાની પુરુષનો બોધ રોજે વાંચજો, વિચારજો. એ મોટામાં મોટી વાત છે. તો આત્મ જાગૃતિ બની રહેશે. રોજે ભક્તિ શા માટે, રોજે સત્સંગ શા માટે? તો કે જો આવા આત્માને ખોરાક નહીં આપે આવો સત્સંગ, તો પછી એ કલ્યાણ આત્માનું હિત જ ભૂલાઈ જાય. અને બીજા તો કારણો સંસારના બધા ઊભા જ છે, તેમાં મન રમે, એટલે આ આત્માનું હિત સામું બધું ભૂલાઈ જાય. એટલે રોજનું રોજ બોધ મેળવવો, સત્સંગ કરવો, સ્મરણ ભક્તિ બધું જ કરવું, તો સદા તાજગી બની રહે, જાગૃતિ બની રહે. સત્સંગ અને બોધ એ બે મોટી વાત છે. તેની ઈચ્છા રાખવી, તેથી સમજણ આવે છે. સત્સંગથી સમજણ આવે છે. સત્પુરુષના બોધથી પણ સાચી સમજણ આવે છે, સાચી પકડ થાય છે. મિથ્યા પકડ છૂટે છે, મિથ્યાગ્રહ, અને સાચી પકડ સત્યનો આગ્રહ થાય છે. સત્સંગ અને બોધથી સમજણ આવે છે, સાચી પકડ થાય છે, સંભાવથી મોક્ષ થાય છે. અને સંભાવમાં જો આત્મા આવી ગયો તો એની મુક્તિ થશે. સંભાવથી મોક્ષ થાય છે. સત્સંગ અને બોધથી સંભાવ આવે છે. પ્રભુશ્રી કહે સત્સંગ કરવાથી અને જ્ઞાની પુરુષનો બોધ વાંચવાથી, સાંભળવાથી કે વિચારવાથી સંભાવ આવે છે, અને સંભાવથી જીવનો મોક્ષ થાય છે. આબુ તારીખ 5/6/1935. જેણે સંકોચી લીધું છે તેને દેહમાંથી નીકળતા વાર નહીં લાગે, પણ જેણે જ્યાં ત્યાં પ્રેમ પ્રીતિ વાસના વિસ્તારી છે તે રીબાઈ રીબાઈને દેહમાંથી નીકળશે. પ્રભુશ્રી આપણા માટે શું કે જેણે સંકોચી લીધું છે તેને આ દેહમાંથી નીકળતા વાર નહીં લાગે. જેમ કે આ સૈનિકો હોય તો બોલો જ્યાં જ્યાં ત્યાં તંબુ ઠોકે, પેલા ખીલાઓ ઘાલીને. હવે એમને નક્કી હોય કે આપણે સાંજે તો નીકળવું છે, કે અમુક સમયે તે ખૂંટા બધા 5-15 ઠોકેલા બધા ઉખાડી નાખેલા હોય, તો એને એ તંબુને ભેગો કરતા શું વાર લાગે? તરત જ સમેટી નાખે, કેમ કે ખીલાઓ બધા કાઢી નાખેલા છે. એમ જેણે સંકોચી લીધું છે, બધું જેનું દેવાનું આપી દીધું, લેવાનું લઈ લીધું, અર્થાત લેવાનું તો બીજું શું છે, આત્માનું જ હિત કેમ થાય એ જેણે કરી લીધું, અને સંસારની જે ક્રિયાઓ બધી લેણ દેણની પતાવી દીધી, અને કે આજે મૃત્યુ આવે તો એ બધી તૈયારી છે મારી, એમ જેણે કરી લીધું હોય, જેણે સંકોચી લીધું બધું, તેને આ દેહમાંથી નીકળતા વાર નહીં લાગે, અને તે જ આત્મભાવ ટકાવી શકે. અને અંતમાં બધું આ બધું હમણાં આપણે જો કરીને જો કંઈ પણ અંદર રહી ગયા આવા ભાવો પૈસાના કે કુટુંબના, તો એને મરણ આવી ગયું કાલે તો મૃત્યુ બગડી જશે. એટલે જેણે જે આપવાનું આપી દેવું અને પોતે ચોખ્ખા થઈ જવું કે હવે મારું કંઈ છે જ નહીં. અને બીજી રીતે જો પોતે બધામાંથી પોતાનું કાઢી ન લે તો અધિકરણ ક્રિયા લાગે છે. જેમ કે કોઈએ દુકાન કે કારખાનું વગેરે ખોલ્યું હોય, એનો એમાં પોતાનો ભાગ રાખ્યા કરે, અને એ જો મરી જાય તો એ કારખાનું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એને પાપનો ભાગ પણ મળે. હા, એને હાથે કરીને પહેલાંથી જ આપી દેવું, બધું લઈ લો ભાઈ, મારે શું હોય, મારે જોઈતું નથી, મારે તો 2-5 વર્ષનો મહેમાન છું,
એટલે એને છોકરાઓને આપી દઈને પોતે એમાંથી તો નીકળી જાય તો એ પાપથી બચી ગયો. મરણનું શું ભરોસા, એ તો કાલે આવી જાય. એટલે કે પહેલાથી સૌથી નિવૃત્ત થઈ જવું. એમ જેણે સંકોચી લીધું છે તેને આ દેહમાંથી નીકળતા વાર નહીં લાગે, પણ જેણે જ્યાં ત્યાં પ્રેમ પ્રીતિ વાસના વિસ્તારી છે તે રીબાઈને આ દેહમાંથી નીકળશે. જ્યાં ત્યાં પ્રેમ પુત્રમાં, સ્ત્રીમાં, ઘરમાં, ધંધામાં, પૈસામાં કે દાગીણા વગેરેમાં જ્યાં જ્યાં જીવે મોહ રાખ્યો હશે એ આ મરણ વખતે બધું નડશે. પ્રભુશ્રી કે જ્યાં જ્યાં પ્રેમ પ્રીતિ વાસના વિસ્તારી છે એ બધી વિસ્તારેલી વાસનાને જો સંકોચી નહીં લે તો તે રીબાઈને દેહમાંથી નીકળશે, મરણ બગડી જશે, વસ્તુ બધી અહીંયા જ રહેશે. એટલે જ્ઞાની કે પહેલાથી જ મૂકી દે, એ તને છોડે એના કરતાં તું જ પહેલા છોડી દે, મારું છે જ નહીં, તો તારું સમાધિ મરણ થઈ જશે. યોગ્યતાનું વર્ણન થાય તેમ નથી, સત્પુરુષાર્થ કર્યા રહો અને ધીરજ રાખો. પ્રભુ કે યોગ્યતાનું વર્ણન નહીં થાય. દરેક જીવની જુદી જુદી યોગ્યતાઓ છે. યોગ્યતાનું વર્ણન થાય તેમ નથી, સત્પુરુષાર્થ કર્યા રહો અને ધીરજ રાખો. હંમેશા સત્પુરુષાર્થી રહો અને સાથે ધીરજ રાખો. એટલે કે મેં એટલા વર્ષથી હું કરું છું, કાંઈ થતું નથી, તો કે તારા કર્મ છે તો હજુ એના કરતો અનેક ગુણા છે, ક્યાંથી થાય? કર્મ તો બાંધ કેટલાય ભવતી કરે ને હવે કે મેં 5-25 વર્ષમાં બધું કેમ જતું નથી? પણ પ્રભુ કે સત્પુરુષાર્થ કર્યા રહો અને ધીરજ રાખો તો કાલાંતરે બધું જ જશે, બધા કર્મો જશે, પણ ધીરજ તો રાખવી જ પડશે. આજનું આજ મને તો કેવળ જ્ઞાન થઈ જાય, નહીં થાય. સમ્યક દર્શન મારે તો આજનું આજ કરવું છે, નહીં થાય. મારે તો આજનું આજ કરોડપતિ બની જવું છે, નહીં થાય. બધું ધીમે ધીમે થાય એ પ્રકારનો પુરુષાર્થ હોય તો તેમ સત્પુરુષાર્થ કર્યા રહો અને ધીરજ રાખો. ધીરજને અંદરમાં રાખો અને પુરુષાર્થ હંમેશા જારી રાખો તો તે કાર્યની સિદ્ધિ થશે. સંસારમાં દુઃખ ને દુઃખ જ છે, તમે આ નથી. સંસારમાં દુઃખ ને દુઃખ છે, પણ પ્રભુશ્રી કે તમે આ નથી, દુઃખ તમારું છે જ નહીં. તું તારા આત્માની સુંદર વિચારણામાં આવી જાય, કશાય ભાવોને મૂકી દે તો તને દુઃખ છે જ નહીં. સંસારમાં તો છે જ અને એમ જ રહેવાનું છે. એ તો દુઃખનો જ સમુદ્ર છે, એમાંથી કંઈ દુઃખ જવાનું નથી. પણ તું તારા આત્માને એમાંથી બચાવી દે તો તું સુખી થઈ જાય. સંસારમાં દુઃખ ને દુઃખ છે, પણ તમે આ નથી. તમે આ સર્વથી જુદા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છો, તેને માનો. તમારો આત્મા તો અનંત સુખનું ધામ છે. તમે શું કામ એ સંસારના પદાર્થોથી ને એને લઈને તમારા આત્માને ક્લેશિત કરો છો? કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા આવ્યું નથી. તમારા આત્માને દુઃખ ના આપો. શું કામ કરો છો ક્લેશિત? આ પદાર્થોને એમ જ રહેવાના અને અંતે જવાના, અને એમાં ઓછા વધતું થવાનું થશે જ, કે તમારું રાખ્યું રહેવાનું નથી. તો શું કામ ચિંતા કરો? એટલે કે છે તમે તો જ્ઞાતા દ્રષ્ટા રહો. જે કંઈ પણ બની રહ્યું છે તમારા પાપ પુણ્યને આધીન બની રહ્યું છે. તમે આ સર્વથી જુદા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છો. તમારું તો જાણવું ને દેખવું તમારો ધર્મ છે, રાગદ્વેષ કરવાનો નહીં, એમ માનો. તે આત્માને માનો કે જે અનંત સુખનો ધણી છે. આ રાખના પડીકા, આ શરીરે રાખનું પડીકું, અંતે રાખ થવાની. આ રાખના પડીકા ઉપર પ્રેમ પ્રીતિ મોહ ન કરો. પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો. કે રાખના પડીકા જેવું આ શરીર, અંતે જેની રાખોડી થવાની છે, એના પર શું પ્રેમ કરો, શું પ્રીતિ કરો, શું મોહ કરો છો એ હવે ન કરો. અને તમે પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો.
જ્યાં ત્યાં તમારી પ્રેમરૂપી મૂડી ઘરમાં, કુટુંબમાં, સ્ત્રી પુત્રાદિ વગેરે સર્વત્ર બેરી નાખી છે, એ મૂડીને હવે ભેગી કરો અને આત્મા પર પ્રેમ કરો. પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો. તમે એકલા જ છો. પ્રભુ શ્રી કે અનંતા જ્ઞાનીઓ કે તું એકલો જ છું. ત્યારે આપણે માનીએ કે હું ક્યાં એકલો છું, મારું તો કુટુંબ છે, કેટલું બધું મારું છે. તો જ્ઞાની પુરુષ કહે કે તું આવ્યો ત્યારે લઈને આવેલો આ બધું? કાંઈ નહીં, એકલો જ આવ્યો અને જશે ત્યારે એકલો. તું શું કામ આ મારું મારું કરે? આ તારું રહેવાનું જ નથી. તું ગમે એટલું એને મારું કરીને રાખે તોય આ બધું મૂકીને તને જવું જ પડશે. કાં જેને મારા માને એ જતું રહેશે, કાં તું જઈશ. કેમ કે આ સંયોગ છે એનો વિયોગ નિયમા નિશ્ચય છે. એટલે આ ભાવ જો પહેલાંથી દ્રઢ કરી લે અને પર પ્રત્યેનો મોહ મમત્વ ઘટાડી દે તો એને અંત વખતે કાંઈ દુઃખ ન થાય. કે તો પહેલાં વિચારેલું છે, આજે થોડું નવું છે, જવાનું જ છે, મારું છે જ નહીં એમ દ્રઢ કર્યું હોય તો એને સમાધિ મણમાં બહુ સહાયક થાય. આ ભાવ પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો. અને આપણો આત્મા પાછો અનંત શક્તિનો ધણી. એનું ઐશ્વર્ય કંઈ કમ નથી, એની શક્તિ, એના ગુણો બધું અનંત છે. તે આત્મા ઉપર પ્રેમ લાવો. તમે એકલા જ છો. સોય સરખી પણ તમારી સાથે આવશે નહીં. ઋષિ વધારે તો શું, એક સોય જેટલી પણ તમારી સાથે નહીં આવે. સોય સરખી પણ તમારી સાથે આવશે નહીં. માટે પર વસ્તુઓને પર જાણી તે પ્રત્યેથી મોહ ઘટાડો. પરને પર માનો. આમાં મારું છે નહીં, બધું પાપ પુણ્યને આધીન મળી આવે છે ને જાય છે. પુણ્ય હોય તો મળે, પુણ્ય પરવારે એટલે જતું પણ રહે. કેટલાય કરોડપતિઓ થયેલા આપણે જાણ્યા, આતું નહીં કંઈ, અને જતાંય વાર નથી લાગતી. કઈ પાર્ટીઓ તો ઉઠી ગઈ, શું થયું? આને આટલા કરોડનો આટલું દેવાળું ફલાણું યાર શું થયું? બસ પાપનો ઉદય આવી ગયો એટલે જતું પણ રહ્યું. બીજાના હાથમાં ગયું, ગયું ક્યાંય નથી. એ પૂતગલ ધનાદિ વગેરે બીજાના પાસે ગયું એટલે એ માને છે કે મારું ગયું, પેલો જાણે મને મળ્યું. બાકી ખરી રીતે કૃપાલ કે ક્યાંય ગયું નથી. પણ માન્યતામાં મારાપણાનો ભાવ હતો એટલે દુઃખી હતો. હવે મારું ગયું એટલે દુઃખ વધ્યું. મારું છે ત્યાં સુખ માન્યું, હવે મારું ગયું એટલે દુઃખ ઊભું થયું. પણ એમ જો આપણી માન્યતામાં હોય કે આ બધું પુણ્યના ખેલ છે, આજે છે ને કાલે નથી, શું એમાં રાજી થવું? તો મળતામાં રાજી ન થાય તો જતા વખતે પણ એને દુઃખ ન થાય. સોય સરખી પણ તમારી સાથે નહીં આવે. માટે પર વસ્તુઓને પર જાણી તે પ્રત્યેથી મોહ ઘટાડો. વિકારના સ્થાનોમાં વૈરાગ્ય થાય તેવી પુરુષાર્થ દ્રષ્ટિ કરો. પ્રભુ જ્યાં જ્યાં આ જીવને વિકાર થાય તેવા સ્થાનોમાં પણ જીવને વૈરાગ્ય થાય એવી પુરુષાર્થમય દ્રષ્ટિ કરો. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરો. જ્યાં જ્યાં રાગ થાય તેનું વાસ્તવિક સ્વરૂપ વિચારી અને તે પ્રત્યેનો મોહ ઘટાડો. આબુ તારીખ 6/6/1935. આત્મા જોવો હોય તો બધામાં આત્મા જોવાય. ઋષિ કહે પ્રભુ આત્મા જોવો હોય તો બધામાં આત્મા જોવાય. નહીં તો આ વાણીઓ, બ્રાહ્મણ, પાટીદાર, ઘરડો, જુવાન, સુખી, દુઃખી, રંક, રાજા, સ્ત્રી, પુરુષ, સારો, નરસો એમ જણાય ત્યાં કર્મ બંધાય. આત્મા જોવો હોય તો આત્મા દેખાય, બધા આત્મા છે. પણ એ નહીં જોવો હોય તો શું દેખાય? આ તો વાણીઓ છે, આ તો બ્રાહ્મણ છે, આ પાટીદાર, આ તો ઘરડો, આ જુવાન, આ સુખી દુઃખી, આ રંક ને રાજા, આ સ્ત્રી ને પુરુષ, સારો નરસો એમ જણાય ત્યાં જીવને કર્મ બંધાય છે, રાગદ્વેષ થાય છે. આત્મા જોવાની દ્રષ્ટિથી અબંધ દશા પ્રાપ્ત. બધા મારા જેવા આત્મા છે. આત્મા જોવાની દ્રષ્ટિથી અબંધ દશા પ્રાપ્ત થાય. માત્ર દ્રષ્ટિ કી ભૂલ है. આ દ્રષ્ટિમાં ભૂલ છે. દ્રષ્ટિ સમ્યક થઈ જાય તો સમ્યક દ્રષ્ટિ બની જાય, એને પછી નવા કર્મ બંધાય જ નહીં. એ દ્રષ્ટિ આવે ક્યાંથી? ઋષિકે દ્રષ્ટિ આવે ક્યાંથી? તો કે સત્પુરુષના બોધથી. સત્પુરુષના બોધથી ખ્યાલમાં આવે કે હું આત્મા છું, આ શરીર આદિ પર વસ્તુ છે,
એ દ્રષ્ટિ આવે ક્યાંથી? તો કે સત્પુરુષના બોધથી પુરુષાર્થ કર્યા વિના કાંઈ થતું નથી. તો દ્રષ્ટિ ફેરવવાનો પુરુષાર્થ કરો. પુરુષાર્થ કર્યા વગર આત્મદ્રષ્ટિ નહીં થાય. તો હવે દ્રષ્ટિ ફેરવવાનો પુરુષાર્થ કરો. લવ સત્સંગનું એ મહાત્મ્ય લૌકિક છે. એક લવ માત્ર સત્સંગ કરે તેનું પણ હજારો ભાવ પણ કપાઈ જાય. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણ માત્રનો મોહ પણ સત્પુરુષનો સમાગમ એને જીવનને પલટાવી નાખે છે. લવ સત્સંગનું એ મહાત્મ્ય લૌકિક છે. સત્સંગથી સદબોધથી દ્રષ્ટિ ફરે છે. સત્સંગ વડે કે સદબોધ શ્રવણ કરવાથી એની દ્રષ્ટિ સવળી થાય છે. સત્સંગથી સદબોધથી દ્રષ્ટિ ફરે છે. હાડકાં, ચામડા, લોહી, પરુઆદિ દુર્ગંધમય દેહાદિ ઉપર વૈરાગ્ય ભાવ આવે છે. સત્પુરુષના બોધથી આ શરીરમાં રહેલા હાડકાં છે, ચામડું છે, લોહી, પરુઆદિ દુર્ગંધમય ધાતુઓ છે, એવા દેહ ઉપર વૈરાગ્ય આવે છે. જેના પ્રત્યે આપણને અત્યંત રાગ છે, મોહ છે, પ્રેમ છે, તેના પ્રત્યે વૈરાગ્ય આવે છે સત્પુરુષના બોધથી. હાડકાં, ચામડા, લોહી, પરુ આદિ દુર્ગંધમય દેહાદિ ઉપર વૈરાગ્ય આવે છે સત્પુરુષના બોધથી. વૈરાગ્ય આત્મા છે. વૈરાગ્ય આત્મા છે. વૈરાગ્ય ઉપશમ એ મુમુક્ષુના હૃદયમાં સદાય જાગ્રત હોય. ખરો મુમુક્ષુ હોય તો વૈરાગ ઉપશમ પ્રવૃત્તિ જાગ્રત હોય. એને સંસાર પ્રત્યે આસક્તિ થાય નહીં પર પદાર્થોમાં, અને કશાયનું ઉપશમન હોય તો એ મુમુક્ષુ છે. અને દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ. ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. હંમેશા આવા ગુણો જેનામાં હોય તે જાગ્રત છે. એટલે પ્રભુશ્રીએ આ કહ્યું વૈરાગ્ય ઉપશમ એ મુમુક્ષુના હૃદયમાં સદાય જાગ્રત હોય. ઠામ ઠામ આત્મા જોવો. આશ્રમના કામમાં સંબર થાય. દ્રષ્ટિ ફરી હોય તો. અંતમાં આ તારીખના બોધમાં પ્રભુશ્રી કહે ઠામ ઠામ આત્મા જોવો. આત્મદ્રષ્ટિ કેળવવાનું પ્રભુશ્રી ખાસ કહે છે. ઠામ ઠામ એટલે ઠેકાણે ઠેકાણે આત્મા જુઓ. આત્મા સર્વત્ર છે, ક્યાંય નથી. આત્મા છે તો આ બધું છે. આ જોનાર કોણ છે? જોનાર તરફ આપણો લક્ષ્ય રહેવો જોઈએ. આપણે વસ્તુ પ્રત્યે રાગદ્વેષ થઈ જાય, પણ હું છું તો આ છે, નહીં તો આ શું છે? આ તો જડ છે, જાણતી નથી આ પુસ્તક. હું છું જ્યારે જુએ ત્યારે પહેલા આત્મદ્રષ્ટિ થાય. હું છું તો આ છે, હું આત્મા છું. આ તો જડ છે બધું. શરીર પણ બધાના જડ છે. એવી દ્રષ્ટિ કે જે અભ્યાસ કરો. ઠામ ઠામ આત્મા જોવો. આશ્રમના કામમાં સંબર થાય. દ્રષ્ટિ ફરી હોય તો. જો દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ મટીને જો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ તો આશ્રમના કારણોમાં પણ સંબર થઈ જાય. સર્વત્ર નજર પડે જ્યાં રાગદ્વેષ થાય ત્યાં એની દ્રષ્ટિ ફરી ગઈ તો આ સ્વને સ્વ જુએ ત્યાં આત્મદ્રષ્ટિ થઈ જાય તો એ આશ્રમના કારણો હોવા છતાં પણ એને માટે સંબરના કારણો બની જાય છે. એને કર્મો આવતા નથી. કેમ કે આત્મદ્રષ્ટિ કે દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી એના રાગ દ્વેષ ઘટી જાય છે, મટી જાય છે, અલ્પ થઈ જાય છે. માટે કહે છે કે આત્મદ્રષ્ટિ કરો એ જ મુક્તિનો શીઘ્ર ઉપાય છે, અથવા સમ્યક ઉપાય છે, સાચો ઉપાય છે. આ પ્રમાણે આગળ જણાવે છે.